આપણે સાયલેન્ટ કરી દઈએ દોસ્તો, કારણ કે આપણી એક રિંગ અહીંયા 150 થી વધારે મિત્રોને ડિસ્ટર્બ કરી શકે છે. તો આપણને એ હક નથી કે આપણે બીજા કોઈને ડિસ્ટર્બ કરીએ. તો 4-4.5 કલાક માટે એકવાર કૃપયા કરીને તમારા ફોનને ચેક કરી લો. વચ્ચે આપણે 2 કલાક પછી એક બ્રેક આપીશું તમને ફ્રેશ થવા માટે. તો એટલા માટે દરેક મિત્રો પોતાની જગ્યા બનાવી રાખજો. વચ્ચેથી આપણે ઊભા થવાની કોશિશ નહીં કરીએ, કારણ કે એક વ્યક્તિ નીકળશે તો 150 વ્યક્તિનું ધ્યાન ત્યાં જશે અને એમને ડિસ્ટર્બ થવાના ચાન્સ છે. તો બે સહકાર મારે તમારી સાઈડથી જરૂર છે. ફોન સાયલેન્ટ અને બ્રેક ના પડે ત્યાં સુધી આપણે આપણી જગ્યા બનાવી રાખીશું. સહકાર મળશે ભાઈ? યસ. ઓકે. અને ખાસ દોસ્તો, કેટલા મિત્રો નોટ પેન લઈને આવ્યા? અચ્છા, ઊંધો પ્રશ્ન પૂછે. કેટલા લોકો નથી લઈને આવ્યા? કરો ગાડીમાં લઈને આવ્યો છું, બધાને એક આપવાની છે. જે મિત્રો લઈને નથી આવ્યા એને ખાસ કરી દોસ્તો, હંમેશા ટ્રેનિંગ મીટિંગ કોઈ પણ હોય એમાં નોટ પેન લઈ જવાની આદત રાખો. નોટ પેન લઈ જવાની આદત એટલા માટે રાખવાની છે દોસ્તો, આ બિઝનેસ ની અંદર પહેલા તમારે તૈયાર થવાનું છે, હેલો, અને પછી તમારે લોકોને તૈયાર કરવાના છે, હેલો. તો તમારે લોકોને તૈયાર કરવા હોય તો પહેલા તમારે તૈયાર થવું પડશે, અને તમારે તૈયાર થવું હોય તો તમારે નોટ પેન રાખવી પડશે, હેલો. આ પ્રેઝન્ટેશન કોઈને મળશે નહીં, લખવું પડશે, કારણ કે લખશો તો તમારું દિમાગ એક્ટિવ થશે. તમે કહેશો સર પીપીટી આપો, હું નહીં આપું, કારણ કે પીપીટી તમે લઈ જશો એ કોપી થઈ, એ કોપીથી તમારું દિમાગ ક્રિએટ નહીં થાય. આમાં મારું દિમાગ ક્રિએટ થયેલું છે. તો નોટ પેન લાવો, લખો, એ લખેલા પોઈન્ટ ઉપર કામ કરો તો તમે ફાસ્ટ આગળ વધશો. તો હંમેશા નોટ પેન જોડે રાખવાની આદત પાડીએ દોસ્તો. પાડીશું ભાઈ? યસ. ઓકે, ચલો આગળ વધીએ દોસ્તો. તો સૌપ્રથમ દોસ્તો મારો પરિચય આપું. કેટલા મિત્રો આ આઈટમને ઓળખતા નથી? આ પૂછો કરી શકે છે જે આઈટમને ના ઓળખતા હોય? ઘણા બધા મિત્રો છે. ઓકે, તો હું થોડો મારો પરિચય આપીશ દોસ્તો. મારું નામ ગૌરાંગ પટેલ. હું બેઝિકલી મોરબી થી અત્યારે બિલોંગ કરું છું, પણ એક્ચ્યુઅલમાં મારું ગામ અહીંયા બાજુમાં છે, કડી. કડીની બાજુમાં 10-12 કિલોમીટરના અંતરમાં એક નાનકડું એવું ગામ છે. એ ગામથી હું બિલોંગ કરું છું. 25 વર્ષ પહેલા મારા ફાધર, ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાથી ઘરની જવાબદારી એમના ઉપર હતી, આખો પરિવાર એમના ઉપર હતો. ભણવાનું ચાલુ હતું, ભણવાની સાથે સાથે નોકરી કરતા હતા અને ઘરનું ભરણ પોષણ થતું નહોતું. આખી ઘરની ટોટલી જવાબદારી ભાઈ, બહેન, પપ્પા, મમ્મી બધાની જવાબદારી એમના ઉપર હતી. તો એમને ભણતા 4 વર્ષ મધુસૂદન કરીને કડીમાં જે ટાઇલ્સની જે ફેક્ટરી છે એમાં મારા ફાધરે 4 વર્ષ સેનેટરી વેરમાં આપ્યા ભણતા. અને ભણીને કોઈ એમને એવું કીધું કે તે 4 વર્ષ અહીંયા ટાઇલ્સમાં કામ કર્યું છે તો તારે મોટા પૈસા કમાવા હોય તો કડીમાં તારું કઈ નહીં વળે, તું મોરબી જા ભાઈ. મોરબી ટાઇલ્સનું હબ છે દુનિયામાં. ટાઇલ્સની અંદર એ ફેમસ છે, ત્યાં વધારે ફેક્ટરીઓ છે, ત્યારે વધારે ઇન્કમ મળશે. તો મારા ફાધર એ લાલચથી મોરબી ગયા અને મોરબીની અંદર મારા પપ્પાએ 250 રૂપિયાથી નોકરીની શરૂઆત કરી હતી, 12 કલાકની નોકરીની. અને ધીમે એ કામ કરતા ગયા. લાસ્ટ એમની જે જોબ હતી એ તમે નામ સાંભળ્યું હોય, કઝરિયા ગ્રુપ. ઇન્ડિયાનું મોટામાં મોટું ગ્રુપ છે ટાઇલ્સમાં, કઝરિયા ગ્રુપ. સિમ્પોલો ગ્રુપ, એનું બી તમે નામ સાંભળ્યું હશે. તો આવી ટોપ કંપનીઓમાં મારા ફાધર જનરલ મેનેજરની પોસ્ટ ઉપર લાસ્ટમાં કામ કરી ચૂકેલા છે. તો મારા ફાધર 25 વર્ષથી ત્યાં હતા, એટલે હું મોટો સૌરાષ્ટ્રમાં થયો. થોડું ભણવાનું મારું સૌરાષ્ટ્રમાં હતું, થોડું ભણવાનું અમદાવાદમાં, કડીમાં હતું. તો મેં આ બિઝનેસની શરૂઆત કરી કોલેજ લાઈફમાં. જ્યારે મારી કડીની અંદર કોલેજ ચાલુ હતી, સર્વ વિદ્યાલયની અંદર. અને જ્યારે હું બીબીએ માટે કડી આવ્યો ભણવા માટે, અને એ ટાઈમે મને મારા મિત્ર દ્વારા કોલેજની અંદર આ બિઝનેસ મારા મિત્રએ મને આપ્યો. આ બિઝનેસ મારા મિત્ર થકી મને જોવાનો ચાન્સ મળ્યો. હું તમને સાચી વાત કરું તો હું આ બિઝનેસમાં આવવા માંગતો નહોતો, હું આ બિઝનેસ કરવા માંગતો નહોતો, મને આ બિઝનેસમાં કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. પણ મારો મિત્ર જે હતો ને એનું દબાણ વધારે હતું. 45 દિવસથી મારી પાછળ પડ્યો હતો. કેટલા દિવસ? 45 દિવસથી મારી પાછળ પડ્યો હતો કે તારે જોવાનું છે, સમજવાનું છે, જોવાનું છે, સમજવાનું છે. અને 45 દિવસ પછી મેં વિચાર્યું
કે આઈટમ થી આપણે છુટકારો મેળવવો હોય તો એકવાર જોઈ લઈએ. હા, એટલે બીજી વાર બોલાવે નહીં. હા, તો 45 દિવસથી મારી પાછળ પડ્યો હતો અને 45 દિવસ પછી મને આ બિઝનેસ જોવાનો મોકો મળ્યો. કડીની અંદર પટેલ ભુવન કરીને એક એરિયા છે, એ પટેલ ભુવનની અંદર મને પરાણે બેસાડી દેવામાં આવ્યો. અને એ ટાઈમે હું કોલેજ કરતો હતો સર, અને કોલેજ કરતા કરતા મિત્રના કહેવાથી આ બિઝનેસ જોયો. એટલા માટે હું જોવા માટે તૈયાર નહોતો. એનું કારણ એ હતું કે કોલેજ જે મિત્રો કરતા હોય, અહીંયા છે કોઈ કોલેજ કરે છે? આ મિત્રોને પૂછો કે એની લાઈફનો ગોલ્ડન ટાઈમ કહેવાય. હા, લાઈફમાં મજા કરવાનો ટાઈમ કહેવાય, મોજ મસ્તી કરવાનો ટાઈમ કહેવાય. એટલે હું બી મોજ મસ્તીમાં હતો ભાઈ. મારે જે ઘરેથી વાપરવાના જે પૈસાની જરૂર પડતી હતી, એ પોકેટ મનીના પૈસા મારા પપ્પા દ્વારા મને મળી જતા હતા. એટલે મારા દિમાગની અંદર એવું ચાલતું હતું કે ભાઈ આપણે અત્યારે કંઈ કરવું નથી, આપણે ભણી લઈએ, ભણીને પછી આપણે બધું વિચારીએ. પણ મિત્રએ મને પરાણે બિઝનેસ બતાવ્યો, પરાણે મને સ્ટાર્ટ કરાવ્યું. અને જેમ તમે પ્લાન જોયો એમ મેં પણ પ્લાન જોયો. અને પ્લાન ની અંદર એક ઇન્કમ તમને બતાવી. કઈ ઇન્કમ બતાવે છે ભાઈ? અડધા મિત્રો ના બોલે. કઈ ઇન્કમ બતાવે છે ભાઈ? અચ્છા, 2,10,000 વર્ષના. જ્યારે આ સ્લાઇડ આવી સાહેબ, બરાબર ને, ત્યારે પ્રોજેક્ટર નું બધું કઈ હતું નહીં. ત્યારે બોર્ડ વર્કમાં દોરી બતાવતા હતા. અને બોર્ડ વર્કમાં દોરી બતાવવામાં આવ્યું કે અહીંયા અઠવાડિયે 2,10,000 મળે. એટલે મારું દિમાગ તો ફરી ગયું. હા, કારણ કે હું સ્ટુડન્ટ હતો ભાઈ. ભણતા મને ટેન્શન હતું કે ભણ્યા પછી 50,000 આવશે કે નહીં આવે. અને અહીંયા એવું બતાવવામાં આવે 2,10,000 આવે. તો મને તો પ્લાન ની અંદર સપના મારા ચાલુ થઈ ગયા. હા, ગાડી લેવાની છે, 2,10,000 આવશે, એમાંથી મર્સિડીઝ લેવાની છે, મકાન બનાવવાનું છે, ફોરેન ટૂર કરવાની છે. એટલે જેવો પ્લાન પત્યો એટલે મિત્રએ પહેલા જ મને કહી દીધું હતું, અંદર ગયા પહેલા, જે હોય એ ના પાડવાની થતી નથી. જો ના પાડી તો આપણી બંનેની મિત્રતા. એટલે આવી રીતે ઇમોશનલી બ્લેકમેલ મને કરેલો જ હતો. પણ એમાંય પ્લાનમાં આયા 2,10,000. હા, એટલે દિમાગ એના ઉપર ગયું કે 2,10,000 જો આવતા હોય ભાઈ, અને જે સ્ટુડન્ટ હોય એને 2,10,000 બતાવો સાહેબ, એટલે તો વાત પતી ગઈ. હા, એટલે મેં તો એના ઉપર આખો પ્લાન બનાવી દીધો કે 2,10,000 માંથી આવું લેવાનું, આવું કરવાનું. અને ફોર્મ ભરાઈ ગયું, પૈસા આપી દીધા, સ્ટાર્ટઅપ થઈ ગયું. અને તરત જ મારા મિત્રને કીધું, સર મેં ધ્યાનથી સાંભળજો દોસ્તો, આજે દિવસો મને મારા ચહેરાની સામે દેખાય છે ઓલવેઝ. મેં મારા મિત્રને કીધું, મને તું 50 ફોર્મ આપ. શું કીધું ભાઈ? 50. મને શું કરવા દે? મેં કીધું આ ધંધામાં કરવાનું શું છે? શું કરવાનું છે ભાઈ? કોઈ કહેશે શું કરવાનું છે? જોઈનિંગ તો કરવાની છે. હા, લોકોને પ્રોડક્ટ તો આપવાની છે. અને પ્રોડક્ટ આપવાની બધાને 2,10,000 તો મળે છે. આમાં કોણ ના પાડે? મેં કીધું. હા, આમાં તો બધા હાથ પાડે ને, કોઈ ના પાડે. હા, મને કેવું ના હોય યાર. મેં કીધું ભાઈ તું મારા ઉપર છોડ દે. હવે તારે 50 ફોર્મ થી મતલબ છે? મને કેવી કામ ના થાય ભાઈ. મેં કીધું તું મને ના શીખવાડ. હું MBA હતો એટલે મને બધું. એટલે મેં તને કીધું ભાઈ તું 50 ફોર્મ આપ, આપણે એક અઠવાડિયા પછી મળીએ. હવે તું જો મેં કીધું કંપનીમાં રેકોર્ડ બનશે આપણો. હા, ભાઈ એક સ્ટુડન્ટ આવ્યો એટલે લાઈન લગાડી દીધી. બધું 400-500 કોન્ટેક્ટ છે યાર. હા, અને બધા આપણી સાથે જીવવા વાળા મરવા વાળા છે. 10-20,000 ની તો પ્રોડક્ટ આપવાની યાર. આમાં ક્યાં કોઈ મોટી વસ્તુ છે? અને બધાને ગમતી આઈટમ મળે છે. અને એમાં 2,10,000 બધાને મળે છે. 50 ફોર્મ લઈ લીધા ભાઈ. અને 50 ફોર્મ લઈને નીકળી ગયો માર્કેટમાં પ્લાન બતાવવા માટે. એક વીક ની અંદર મેં 52 પ્રેઝન્ટેશન આપેલા. કેટલા ભાઈ? 52 લોકોની મેં મુલાકાત કરી, 52 લોકોને બિઝનેસ બતાવવામાં. એક વીક પૂરું થયું, 52 વ્યક્તિને બિઝનેસ બતાવ્યો. જે મિત્રો પહેલી વખત ટ્રેનિંગમાં બેઠા છે, જે પહેલી વખત શીખવા માટે આવ્યા છે, એ મિત્રો કોઈ મને કહી શકે કે 52 વ્યક્તિને મળવા ગયા હોય તો એવરેજ કેટલા લોકોએ હા પાડી હોય? એવરેજ, કોઈ પણ વસ્તુની એક એવરેજ હોય. હા, 52 વ્યક્તિને મેં પ્રેઝન્ટેશન બતાવ્યું સર, તો એવરેજ એમાંથી કેટલા લોકોએ હા પાડી હશે? 52 હા પાડી હશે. એમાંથી કેટલા લોકોએ હા પાડી હશે? 10 થી 12, 15, 5, 8, 10, એકે નહીં. હા, 15, 2. ઓકે, 52 વ્યક્તિને મેં બિઝનેસ બતાવ્યો સર, એમાંથી એક પણ આવ્યો નહીં. એક પણ વ્યક્તિએ મને હા ના પાડી સર. એક પણ વ્યક્તિ મારી સાથે જોડાયો નહીં.
સ્ટાર્ટ કર્યો ત્યારે દિલમાં હતી મર્સિડીઝ બેન્ઝ 2,10,000 2 કરોડનું મકાન. હા, એક અઠવાડિયામાં તો બધું ગાયબ. અઠવાડિયામાં ખબર પડી કે ભાઈ મર્સિડીઝના ટાયર નહીં આવે. અને અઠવાડિયાની અંદર 7 દિવસની અંદર 52 લોકોની ના સાંભળ્યા પછી મને એવું ફીલ થયું કે મારી જિંદગીની મોટામાં મોટી કોઈ ભૂલ હોય તો આ કંપનીમાં જોડાયો. કારણ કે 52 લોકોને જે મળવા ગયો એ 52 માં 33 લોકો એવા હતા. કેવા હતા? જે મારા એકદમ નજીકના હતા. આજે બી લેપટોપમાં નામ છે. એ 33 મારા અંગત હતા. અંગત એટલે મારા મામા, મારા કાકા, મારા લંગોટિયા ફ્રેન્ડ. 33 લોકોએ 52 લોકોએ ના પાડી એનો વાંધો નતો. પણ જે 33 હતા ને એ અંગત હતા. હવે તમને કહો, અંગત હોય એ આપણા શુભ ચિંતક હોય કે ના હોય? એને આપણી ચિંતા થાય કે ના થાય? એને આપણી બહુ ચિંતા થાય. તો જે 33 લોકો અંગત હતા ને એ 33 લોકોને હું સમજાવવા ગયો. પ્રેઝન્ટેશન અડધી કલાક, મને બતાવતા થઈ અડધી કલાક, એને મને નહીં કરવા માટે સમજાવ્યું કલાક. એટલે ભાઈ દિમાગ આપણું તો હલી ગયું. અને મને એવું લાગ્યું મારી જિંદગીની મેં તો મોટામાં મોટી ભૂલ કરી ભાઈ આ કંપનીમાં આવવાથી, શરૂઆત કરવાથી. એક સ્ટોરી ખાલી શેર કરું છું, બાકી વન ડે ટ્રેનિંગ ક્યારેક શેર થશે તો ડીપમાં જઈશું આપણે. હું સૌથી પહેલા ગયો તો મારા મામા જોડે, કારણ કે મને વિશ્વાસ હતો મામા તો ના પાડશે નહીં. અને મામાને હું તો પ્લાન બતાવવા ગયો ભાઈ. અને મામાને પ્લાન બતાવ્યો એટલે કોઈ પણ વ્યક્તિની બોડી લેંગ્વેજ થી ખબર પડે કે પોઝિટિવ છે કે નેગેટિવ. તો હું તો મામાને સમજાવતો હતો અને મારા મામા તો હા 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 મનમાં એવું લાગતું હતું લાસ્ટમાં 3 આઈડી પાક્કા છે. મેં આખો પ્લાન કમ્પ્લીટ બતાવી દીધો મામાને. આમ કરવાનું, આમ મળે, આમ આવે, આમ થાય, આટલા પૈસા મળે, 2,10,000 આવે. પ્લાન પતી ગયો. 10 મિનિટ મારા મામા બોલ્યા નહીં. 10 મિનિટ પછી બોલ્યા. અને બોલ્યા શું ખબર છે? જો અમિતને જો, મતલબ એમનો બાબો, મારો ભાઈ, એ બાજુમાં બેઠો. મેં કીધું જોઉં છું, મારી બાજુમાં બેઠો છે. મને કેવડી નહીં. મને કે જો આ અમિતને મેં પીટીસી કરાયું અને પીટીસી કરીને અત્યારે ટીચર, 5 કલાક જવાનું, પછી ફ્રી, વર્ષમાં 4 મહિના ટોટલ રજા ના મળે, આખી જિંદગીની શાંતિ, અને સાઈડમાં હજુ ફ્રી ટાઈમમાં બેંકની તૈયારી કરે. મને ડાયલોગ આપ્યો, ડાયલોગ આજે બી કાઢમાં યાદ આવે છે. મને કદાચ આખી દુનિયામાં બીજું કોઈ કામ ના મળ્યું કે તે શેમ્પૂ સાબુ વેચવાનું ચાલુ કર્યું. અને પછી મામાએ ત્યાંથી લેફ્ટ રાઈટ લીધી મારી. મારું અડધું મર્સિડીઝ તો ત્યાં પતી ગઈ. એ 33 લોકોએ મારા અંદર દોસ્તો જે વિચાર નાખ્યા, મને એવું લાગ્યું નેટવર્ક માર્કેટિંગમાં માય લાઈફસ્ટાઈલ મારી ભૂલ થઈ. અઠવાડિયું પતી ગયું ભાઈ. સિનિયર આવી ગયા મારા મિત્ર, મને કે લાવો 50 ફોર્મ. શું જવાબ આપવો ભાઈ? શું જવાબ આપવો ભાઈ? હા, કોઈ માણસ પોતાની બેઇજ્જતી કરે ખરો? હું મારી બેઇજ્જતી તો થોડો કરવાનો ભાઈ. એટલે મેં એવો જવાબ આપ્યો, ભાઈ હિતેશ, આ ધંધો છે ને આપણા લાયક. કે શું શું? મેં કીધું આ ધંધો આપણા લાયક નથી. આ બધું ટેમ્પરરી હોય, આ બધું પાર્ટ ટાઈમ હોય. આમાં કેરિયર ના બને, આમાં જિંદગી ના બને, આમાં સપના પૂરા ના થાય, આમાં સક્સેસ ના મળે. આવું તો ઘણું બધું આવ્યું, ઘણું બધું ગયું. મારા મિત્રએ ઘણી બધી મને રિક્વેસ્ટ કરી કે થયું શું? મને મારા મામા યાદ આવતા. એ તો કહેવાય નહીં કે મારી સાથે શું અત્યાચાર થયો છે. કારણ કે મેં તો મોટી મોટી વાતો કરી હતી, 50 ફોર્મ ભરીને આપવાની. તો ફ્રેન્ડ્સ, મેં એને એક જ વસ્તુ કીધી, આપણા ધંધો નથી કરવો ભાઈ. બસ પ્રોડક્ટ સારી લાગશે તો બીજી વાર લઈશ, તને બોલાવીશ, પ્રોડક્ટ વાપરીશ. આવી રીતે કહીને મેં ક્વિટ કર્યું માય લાઈફસ્ટાઈલ. માય લાઈફસ્ટાઈલમાં તો 1 વીકની અંદર બહાર નીકળી ગયો. મિત્રો 3 મહિના નીકળી ગયા. અને 3 મહિના પછી એ જ મારો મિત્ર જેને મને બિઝનેસ બતાવ્યો હતો એ પાછો મારા ઘરે આવ્યો. અને ઘરે આવીને સામે બેઠો એટલે ખબર પડી આજે દાળમાં પાછું કંઈક કાઢવું તો છે. એટલે મને બોલ્યો ધીમેકથી, મને કે આ જવાનું છે ટ્રેનિંગમાં.
મેં કીધું ઓલી 10,000 વાળી તો રેવા દે ભાઈ. મને કે છે તો એ મેં કીધું ભાઈ આપણે કરવું નથી તો ટ્રેનિંગમાં જવાનો મતલબ શું? મને કે ભાઈ તું જ્યારે પહેલી વાર જોવા આવ્યો એ જીટીએસ હતો, એ નવા વ્યક્તિને સમજવા માટેનું હતું. હવે જે થાય છે એ નવો વ્યક્તિ જોઈન થયા પછી આગળ શું કરવું એના માટે છે. મેં કીધું પણ આપણે કરવું જ નથી તો શીખવાનો શું મતલબ છે ભાઈ, જાણવાનો શું મતલબ છે? એટલે મારા મિત્ર છે ને, મિત્રનો માઈનસ પોઈન્ટ જાણતો હોય ભાઈ. ભાઈને ખબર ના હોય, મિત્રને બધી ખબર હોય કે આની નસ ક્યાં દબાય, એટલે એને મારી દુખતી નસ દબાઈ ભાઈ. મને કે રવિવારે તારે બોલ્યા વગર આવવાનું છે અમદાવાદ એલિસ બ્રિજ ટાઉન હોલ છે ને એલિસ બ્રિજ પાસે. મને બપોરે 4 થી 8 નો પ્રોગ્રામ છે, તું આઈ અંદર સુઈ જજે, એસી ચાલુ હશે, ખુરશી મસ્ત અંદર છે. મેં કીધું ભાઈ સુવાનું કામ તો ઘરે બી થાય, ત્યાં આવવાનું મારું કારણ શું? મને એક કામ કર, ટિકિટ જે છે ને એ હું લઈ લઈશ. એનો કોઈ સવાલ નથી. મને કહે એક કામ કર, પ્રોગ્રામ પત્યા પછી બાજુમાં પતંગ હોટલ છે, ખબર છે બધા? એટલે જમવાનું મારી સાઈડ, જમવાનું આપણને એવું કોઈ શોખ નહીં. એટલે મેં એ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી ભાઈ, મારે આવું જ નથી. પણ એને છેલ્લો પોઈન્ટ જે માર્યો ને એમાં દિમાગ હલી ગયું મારું. મને પિક્ચર જોવાનો બહુ શોખ. એટલે મને કે કામ કર, ટ્રેનિંગ અટેન્ડ કરીએ, હું તને બાઇકમાં લઈ જાઉં, તને બાઇકમાં પાછો કરી મૂકી દઉં, ટિકિટ હું આપીશ, ટ્રેનિંગમાં હું બેસાડીશ, જમાડીશ હું, અને રાત્રે 10:30 વાગે ડ્રાઇવિંગમાં આપણે બે ભાઈ પિક્ચર જોઈએ, પિક્ચરની ટિકિટ બી મારી અને તને રાત્રે ઘરે આરામથી પાછો રિટર્ન કરી દઉં. હેલો, એટલે હું કોમર્સનો સ્ટુડન્ટ, એટલે મેં કેલ્ક્યુલેશન ચાલુ કર્યું, રવિવાર છે, આટલી બધી ઓફર આવે છે, આનાથી વધારે રવિવાર સારો ના બને. આવી રીતે મને ટ્રેનિંગમાં લઈ જવામાં આવે. મિત્રો સાંભળજો, આ હું તમને એટલા માટે શેર કરું છું, હવે તમને વાત કરું એના ઉપરથી. તો હું એ દિવસે ગયો હતો પિક્ચરના ઈરાદાથી, અને એ દિવસે મને યાદ છે 4:15 વાગે ટ્રેનિંગ ચાલુ થઈ અને હરીશ શેટ્ટી સાહેબ મુંબઈથી આવ્યા હતા એ વખતે, અને શેટ્ટી સાહેબે પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો અને 8:20 પૂરો થયો. 8:20 જ્યારે પ્રોગ્રામ પૂરો થયો એટલે ટાઉન હોલની બહાર હું નીકળ્યો અને ત્યાં બેસવાની જગ્યા છે, ત્યાં હું બેઠો 15 મિનિટ અને મારી આંખમાંથી આંસુ નીકળી ગયા. અને મારી આંખમાંથી આંસુ એટલા માટે નીકળી ગયા હતા, મને મારી ભૂલ જે હતી એ 4 કલાકની ટ્રેનિંગમાંથી ખબર પડી અને મને એ દિવસે રિયલાઇઝ એ થયું કે ભાઈ આપણે ધંધાને લાયક નથી, ધંધો તો જબરજસ્ત છે. અને એ દિવસે જે ટ્રેનિંગમાં જાણવા મળ્યું, શીખવા મળ્યું, એનો અમલ કરવાની શરૂઆત કરી અને ધીમે ધીમે એના ઉપર કામ કરતા ગયા તો આજે અહીંયા સુધી પહોંચ્યા. એની બી આખી એક સ્ટોરી છે, જ્યારે આખા દિવસનો ક્યારે ટાઈમ સેટ થાય ત્યારે આપણે ડીપમાં જઈશું. પણ મારો વાય ક્લિયર થયો ટ્રેનિંગમાં બેસવાથી. હેલો, આજે ઘણા બધા મિત્રોને પરાણે લાવવામાં આવ્યા છે કે આઈચા તો આવવું પડશે. એક આઈટમ મોરબીથી આવે છે, એને સાંભળવી જરૂરી છે. બહુ કામ કર્યું છે, બહુ કમાયો છે, આમ છે તેમ છે, પૂછડું મળશે, ઢીકણું મળશે, બરાબર છે. ઘણા બધાને કીધું હશે જમાડી, ટિકિટ આપી, ઘણું બધું કહીને તમને આજે બેસાડ્યા. હેલો, પણ એટલું ચોક્કસ કહી શકું છું, તમે પણ આજે 4 કલાક પછી જ્યારે બહાર નીકળશો ત્યારે એક વિશ્વાસ લઈને બહાર નીકળશો કે ભારતમાં એવો કોઈ રસ્તો હોય કે જ્યાંથી મારા સપના પૂરા થઈ શકે અને જ્યાંથી હું કામયાબ થઈ શકું, તો એ રસ્તાનું નામ છે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ પ્રોગ્રામ. હું તમને આના ઉપરથી મેસેજ 2 આપવા માંગુ છું. પહેલો મેસેજ, મને શરૂઆતમાં 52 લોકોએ ના પાડી હતી. જે બી નવા મિત્રો છે ભાઈ, હેલો, તમને બી તમારા અંગત લોકો ના પાડશે. લખી લો ડાયરીમાં હોય તો. તમારા સારા સાધુભાઈ, બેન, બનેવી, કાકા, મામા, ફુવા, તમારા મિત્ર, તમને જેના ઉપર 100% ભરોસો છે એ વ્યક્તિ તમને રિજેક્ટ કરી શકે છે. હવે મેં 52 લોકોની ના સાંભળ્યા પછી
53માં વ્યક્તિને પ્લાન ના બતાવ્યો હોત સર, તો આજે હું અહીંયા ના હોત, આજે હું ક્યાંક નોકરી કરતો હોત. આજે મારો કહેવાનો મતલબ એ છે, શરૂઆતના ફેસની અંદર તમારા અંગત લોકો તમારા વિરોધી બનશે, પણ તમારે તમારો રસ્તો છોડવાનો નથી. આગળ વધીએ. મારી શરૂઆત આ રીતે થઈ દોસ્તો, અને આજે હું કંપનીના એક નાની એવી રેન્ક છે, આઈટીસી રેન્ક, જે આજે કંપનીના ટોપ 300 લોકો છે, જેની અંદર આજે હું અહીંયા ઊભો છું, બરાબર છે. અને હું હંમેશા કહું છું, કંપનીએ મને રેન્ક આપી છે આઈટીસી, પણ હું છું શું ભાઈ? ડિસ્ટ્રીબ્યુટર. હું ડિસ્ટ્રીબ્યુટરને વધારે માનું છું. મારા દિમાગમાં ડિસ્ટ્રીબ્યુટર જ છે, મારા શરીરમાં ડિસ્ટ્રીબ્યુટર જ છે. એક કંપનીએ પોઝિશન આપી છે, અને પોઝિશન માં મને પહોંચાડવા માટે મારી ટીમ, મારા લીડર્સ અને ફેમિલીનું બહુ મોટું યોગદાન છે. એક તાળી એમના માટે માંગુ છું. આજે મારું ઇન્વોલ્વમેન્ટ 1% છે, પણ મારા ઉપરવાળા અને મારા નીચેવાળાનું ઇન્વોલ્વમેન્ટ 99% છે. એવું જિંદગીમાં ક્યારેય ના ભૂલી શકું, કારણ કે આજે જે કંઈ છું એમના થકી છું. તો ફ્રેન્ડ્સ, આગળ વધીએ. ટ્રેનિંગ એટલે શું અને ટ્રેનિંગ શા માટે? મિત્રો, હરેક ટ્રેનિંગમાં કેમ જવું જોઈએ, હરેક મીટિંગમાં કેમ જવું જોઈએ? કારણ કે ટ્રેનિંગનો સિમ્પલ મીનિંગ એ થાય છે કે તમારી ક્ષમતાનું વિભાજન અટકાવી કેન્દ્ર સ્થાન ઉપર લઈ જવા માટે તથા છુપ શક્તિને બહાર કાઢવા માટે જે શીખવવામાં આવે છે તેને ટ્રેનિંગ કહેવાય. સાદી ભાષામાં કહું તો આ બેનની અંદર એક ક્ષમતા છે, આ બેનની અંદર એક કેપેસિટી છે, પણ એક ક્ષમતા ને બહાર કાઢવાનું કામ કોણ કરે છે? કોણ કરે છે ભાઈ? ટ્રેનિંગ કામ કરે છે. આ બેનની અંદર કેપેસિટી છે સક્સેસ મેળવવા માટેની, પણ એમને ખબર નથી, એમની છુપ શક્તિની તાકાતનો એમને અંદાજો નથી. મને 52 લોકોએ ના પાડી, મને એવું લાગ્યું હતું કે દુનિયામાં હવે કોઈ નહીં આવે, પણ મારી અંદર જે શક્તિ હતી, મારી અંદર જે તાકાત હતો, એ તાકાત અને શક્તિને બહાર કાઢવાનું કામ કોણ કરે? તો કે ટ્રેનિંગ કામ કરે. મિત્રો, ક્યારે પણ જિંદગીમાં કોઈ પણ ટ્રેનિંગ હોય ને, ક્યારે મિસ નહીં કરતા દોસ્તો. મેં એ હરીશ એપ્લિકેશનની પહેલી ટ્રેનિંગ અટેન્ડ કરી હતી, અને મારા મિત્રને આવવા જવાનું ભાડું મેં આપ્યું, રિવર્સ કર્યું, હેલો જમાડ્યો મેં, પિક્ચર મેં બતાવ્યું, ટિકિટ મેં લીધી, અને એને કીધું થેન્ક યુ વેરી મચ દોસ્ત, તે મને દિશા બતાવી. અને એ દિવસથી લઈને આજ સુધીનો દિવસ સર હું ક્યારેય ટ્રેનિંગ છોડતો નથી. તમે બિલીવ નહીં કરો, પહેલા વર્ષની અંદર મારી કમસે કમ 100 થી વધારે ટ્રેનિંગ હતી. કેટલી ભાઈ? પહેલા વર્ષની અંદર કમસે કમ 100 ટ્રેનિંગ મેં અટેન્ડ કરી હતી. મુંબઈ કે તો મુંબઈ પહોંચી જવું, દિલ્હી કે તો દિલ્હી પહોંચી જવું, બરોડા કે તો બરોડા પહોંચી જવું, સુરત કે તો સુરત પહોંચી જવું. કારણ કે મને ખબર પડી હતી કે આ ધંધો ની અંદર હું તૈયાર થઈશ, હેલો હું પાવરફુલ બનીશ, હું પાક્કો ખેલાડી બનીશ, તો જ હું આ ધંધાની અંદર ટોપ ઉપર જઈ શકીશ. હેલો, તો જ્યારે બી ટ્રેનિંગ હોય સર, આવી જાઓ, બેસો, અટેન્ડ કરો, કારણ કે દરેક ક્ષેત્રમાં ટ્રેનિંગની જરૂર છે. એક ડોક્ટરને ડોક્ટર બનવા માટે ટ્રેનિંગની જરૂર પડે છે, એક લોયરને લોયર બનવા માટે ટ્રેનિંગની જરૂર પડે છે, એક ટીચરને ટીચર બનવા માટે ટ્રેનિંગની જરૂર પડે છે. આ બધાની અંદર જે શક્તિ છે, એ શક્તિ બહાર કાઢવાનું કામ ટ્રેનિંગ કરે છે, બરાબર છે. આ બધા ફિલ્ડની અંદર દોસ્તો તમે જુઓ ટ્રેનિંગ છે, બરાબર છે. એક સલૂન વાળાને બી ટ્રેનિંગ લેવી પડે કે ના લેવી પડે? ચલો કાલે તમે હું વાત આપવા બેસી જઈએ, કોકના શું થાય? તકો થઈ જાય ભાઈ. વિધાઉટ ટ્રેનિંગ ના થાય કામ ભાઈ. આ કામની અંદર બી ટ્રેનિંગ લેવી પડે છે, દરજી કામની અંદર બી ટ્રેનિંગ લેવી પડે છે. અરે આ બધાને છોડો, જે લગ્ન કરાવે મહારાજ, એને ટ્રેનિંગ લેવી પડે. ભણવા માટે ક્યાં જાય? મારી કે ભાઈ પંડિત છે, એસટીસી છે અત્યારે, મને કે અમે ભણવા માટે છે હરિદ્વારમાં જવું પડે. હા, ત્યાં ટ્રેનિંગો લેવા જવું પડે, 15 દિવસ, મહિનો, 2 મહિનો. હેલો, અગર આ બધાને 25,000, 30,000, 50,000, લાખ, 2 લાખ કમાવા માટે દરેક લોકોને ટ્રેનિંગની જરૂર પડે છે ભાઈ, તો આપણે તો અહીંયા કરોડો કમાવાની વાત કરીએ છીએ, ડાયમંડ કમાવા માંગીએ છીએ, તો ટ્રેનિંગની જરૂર પડે કે ના પડે? 2,10,000 કમાવા માટે પહેલા એને લાયક બનવું પડશે. 2,10,000 તો આવવા માટે તૈયાર જ છે, પણ 2,10,000 એમ કે ભાઈ તું તો પહેલા તૈયાર થા. તારી તૈયારી 21,000 ની છે, તારી તૈયારી 2100 ની છે, તો હું 2,10 કઈ રીતે આવું ભાઈ? તો હંમેશા દોસ્તો ટ્રેનિંગમાં બેસો, કોઈ પણની ટ્રેનિંગ હોય, ક્યાંય પણ ટ્રેનિંગ હોય, તમે હંમેશા એમાંથી કંઈક શીખશો. આ મારો અનુભવ બોલે છે. અને શીખશો ને, એ ગમે ત્યાં કામ લાગશે, ચાહે બિઝનેસમાં લાગશે, ચાહે ફેમિલીમાં કામ લાગશે, ચાહે સમાજમાં કામ લાગશે, ચાહે સોસાયટીમાં કામ લાગશે, ચાહે જિંદગીમાં કામ લાગશે. બસ મને એક વસ્તુ સમજાવી દે, નો ટ્રેનિંગ મતલબ નો છે. હું પહેલો શબ્દ હું બોલું છું, બીજો શબ્દ તમારે બોલવાનો છે. નો ટ્રેનિંગ
નો ટ્રેનિંગ, કારણ કે ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરને ચેક જોઈએ. ટ્રેનિંગ ઊંડા લો ભાઈ. હેલો, તો ભાઈ સિમ્પલ ફંડા છે. જેને ચેક જોઈએ એને ટ્રેનિંગ માં આવવું પડશે. અને ઘણા બધા લોકોને સાહેબ કેટલી વાર ટ્રેનિંગ માં આવે, થાકી ગયા હવે તો ભરી ભરીને. તો પૈસા કેટલી વાર જોઈએ છે? કેટલી વાર જોઈએ છે? લાઈફ ટાઈમ. જેટલી વાર પૈસાની જરૂર છે એટલી વાર ટ્રેનિંગની જરૂર પડશે ભાઈ. તો સિમ્પલ ફંડા છે. જે દિવસે ટ્રેનિંગ બંધ એ દિવસે ચેક બંધ. મને ઘણા બધા મારા ડિસ્ટ્રીબ્યુટર પૂછે ટીમની અંદર કે ગૌરાંગભાઈ મારો ચેક નથી આવતો. હું એક જ સવાલ કરું, ભાઈ ટ્રેનિંગ લેશે? મને કે ક્યારેક તો ચેક બી ક્યારેક જ આવશે. હેલો, તો લગાતાર ટ્રેનિંગ લેવી પડશે અને મગજમાં ગાંઠ બાંધી લો, ડાયમંડ બનીશ ત્યાં સુધી લેવાની. આ મગજમાં ગાંઠ બાંધી લો, ડાયમંડ બનીશ ત્યાં સુધી ટ્રેનિંગ લેવાની છે. તો નો ટ્રેનિંગ નો ચેક, નો ટ્રેનિંગ એક વાર જોરથી બોલો, નો ટ્રેનિંગ નો સક્સેસ. તમારે એનટીસી બનવું છે, તમારે આઈટીસી બનવું છે, તમારે તમારા પરિવારના સપના પૂરા કરવા છે, તમારે તમારા લાઈફ ની અંદર એક એક્ઝામ્પલ તમારું ખુદનું ક્રિએટ કરવું છે, તો ટ્રેનિંગ તો લેવી જ પડશે ભાઈ. તો તૈયાર છો મિત્રો? આગળ વધીએ ફ્રેન્ડ્સ. તો આજની ટ્રેનિંગ મેં ફરીથી કીધું તમને, મારો અનુભવ શેર કરવા માટે આવ્યો છું. આજની ટ્રેનિંગમાં હું કોઈ મોટિવેશનની કોઈ વાત નહીં કરું. મારું કામ છે આજની ટ્રેનિંગ થી હું તમને એવું કઈ નહીં કહું કે તમે આજે ટ્રેનિંગ અટેન્ડ કરીને કાલ કરોડપતિ બનાવો. એવો કોઈ વેમ લઈને આવ્યા હોય તો ભાઈ તોડી નાખ્યો. આજે તમે મને સાંભળશો કરોડપતિ બનવાના નથી. એ વેમ છે. કોઈ ટ્રેનિંગ થી કોઈ માણસ કરોડપતિ બનતો નથી. પણ જે ટ્રેનિંગમાં જે જાણવા મળે, એમાંથી જે શીખે છે, એના ઉપર જે એક્શન લે છે, એ ધીમે ધીમે એમાંથી ગ્રોથ કરે છે. તો આજની ટ્રેનિંગનો મારો હેતુ શું છે ખબર છે? જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર છે, ટીસી છે, એટીસી છે, ડીટીસી છે, જેટીસી છે, એસટીસી છે, આરટીસી છે, એનટીસી છે, એ આપણે બધા લોકો દુનિયાનું એસેસમેન્ટ કરીએ છીએ, દુનિયાનું મૂલ્યાંકન કરીએ છીએ, આપણું ખુદનું ક્યારે કરતા નથી. બસ આજની ટ્રેનિંગમાં બસ તમારું મૂલ્યાંકન તમારે કરવાનું છે. મૂલ્યાંકન શું કરવાનું છે? મારો આજે 4 કલાક આપવા પાછળનો હેતુ શું છે? તો આજે અહીંયા જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર છે, આ કંપની બોલે છે, હું નથી બોલતો. કંપની એવું કહે છે કે જે કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે એ આ ધંધામાં કામયાબ થશે, એની ગેરંટી શું? એના સપના પૂરા કરશે, એની ગેરંટી શું? એની સક્સેસની નિશાની શું? તમારો બિઝનેસ રાઈટ ચાલે છે કે રોંગ ચાલે છે એ ખબર કઈ રીતે પડે? તો કંપની બોલે છે જે ડિસ્ટ્રીબ્યુટર મહિને 50,000 બીવી મેચિંગ કરે છે એવરી મંથ, એનો બિઝનેસ એ ગ્રેડમાં છે. મતલબ એને કોઈ રોકી નહીં શકે એનટીસી બનતા, આઈટીસી બનતા. જે ડિસ્ટ્રીબ્યુટર મહિને 50,000 બીવી નું કામ કરે છે. અચ્છા, જે ડિસ્ટ્રીબ્યુટર 35,000 બીવી નું કામ કરે છે એ ગુડ પોઝિશનમાં છે, એનો બી કોઈ વાંધો નથી, એ બી આગળ વધશે, એ બી ધીમે ધીમે પોતાની ગતિથી સક્સેસ મેળવશે. પણ ત્રીજી કેટેગરી છે એવરેજ કેટેગરી. અહીંયા જે ડિસ્ટ્રીબ્યુટર બેઠા છે, જેને મહિને 20,000 બીવી નો ધંધો આવે છે, એને વિચારવું પડશે ટ્રેનિંગ કેમ જરૂરી છે અને આજે હું કેમ આવ્યો છું. આ 20,000 રૂપિયાનો બિઝનેસ તમારો આવે છે, મતલબ એવરેજ છો. તમે કદાચ આ બિઝનેસમાંથી બહાર નીકળી શકો છો જો તમે ચેન્જ નહીં થયા તો, જો તમે પ્રોપર એક્શન નહીં લીધી તો. અને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરનો મહિનાનો બિઝનેસ 10,000 બીવી આવતો હશે તો એ ડેન્જર મોડમાં છે. 3 મહિના પછી તમે નહીં હોય માઇલેજ ટાઈમમાં. હેલો, જે લોકોનો મહિને 10,000 બીવી નો ધંધો આવે છે એની વાત કરી રહ્યો છું. અને એવા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર હશે જેનો મહિનાનો 5,000 બીવી નો બિઝનેસ હતો તો બિઝનેસ નથી આવતો, જેના મહિના ખાલી જાય છે. એ લોકો માટે વેરી ડેન્જર. તમે માઇલેજમાંથી ગમે ત્યારે બહાર નીકળી શકો છો, તમે માઇલેજમાંથી આઉટ થઈ શકો છો. આ પોઝિશન છે હરેક વ્યક્તિને રીતે. ટીસી ને ટીસી ની પોઝિશન છે, એટીસી ને એટીસી ની પોઝિશન છે, ડીટીસી ની ડીટીસી ની પોઝિશન છે. દોસ્તો, આજે મારો રોલ એટલો જ છે, બીજું થાય ના થાય મને ખબર નથી. તમે આઈટીસી બનશો એ
એ પછીની વસ્તુ છે, પણ એટલું ચોક્કસ કહી શકું છું, તમે જે બી કેટેગરીમાં હોય, ચાહે આ કેટેગરીમાં હોય, ચાહે આ કેટેગરીમાં હોય, યા તમે આ કેટેગરીમાં હોય, મારું કામ છે આવનારા 4 મહિનાની અંદર, આવનારા 6 મહિનાની અંદર, તમે ભલે અત્યારે અહીંયા હોય, પણ આજે હું જે કહું છું એને મગજમાં સેટ કરી લીધું અને એના ઉપર એક્શન ચાલુ કરી દીધી, તો આવનારા 4 મહિના પછી આ હોલમાં બેઠેલા તમામ વ્યક્તિ પહેલી કેટેગરી અને બીજી કેટેગરીમાં બિઝનેસ પોતાનો લઈ જશે. બસ મારું ઇન્વોલ્વમેન્ટ આજે આટલું જ છે કે તમે એક કેટેગરીમાં આવો અને તમે બી કેટેગરીમાં આવો. તૈયાર છો ભાઈ બધા? યસ. કેટલા મિત્રો એ અને બી કેટેગરીમાં બિઝનેસ કરવા માંગે છે? આટલા બધા જૂઠા લોકો ભેગા છે એવી ગાંધીનગરમાં. હેલો, હું આશા રાખું આજે તમે હાથ ઊંચો કર્યો છે, તો હવે હું જે કંઈ વાતચીત કરવા જઈ રહ્યો છું એને ધ્યાનથી સમજીને એના ઉપર 4 મહિના એક્શન લેવી પડશે. 4 મહિનાની અંદર તમારી પોઝિશન બદલાશે. તૈયાર છો ભાઈ બધા? યસ. ઓકે, ચલો આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, આ ક્યારે આવશે? પહેલી પોઝિશન અને બીજી પોઝિશન ક્યારે થશે? જ્યારે તમે ને હું સિસ્ટમમાં આવીશું. એક વસ્તુ જિંદગીમાં સેટ કરો, મગજમાં સેટ કરો, માણસ મહેનતથી અમીર નથી બનતો. એ મહેનતને સિસ્ટમમાં કનેક્ટ કરે છે તો એ માણસ અમીર બને છે. જિંદગીમાં સિસ્ટમ બહુ જરૂરી છે દોસ્તો. હું તમને એક નાના ઉદાહરણ સાથે સિસ્ટમનું ઉદાહરણ સમજાવું, તમને ખ્યાલ આવે. અહીંયાથી આપણે બધાને મુંબઈ જવું છે સર, અને મુંબઈ જવા માટે 2 ટિકિટ તમને મળે છે. એક પ્લેનની ટિકિટ મળે છે, એક ટ્રેનની ટિકિટ મળે છે. 2 ટિકિટ મારી સાઈડથી ગિફ્ટમાં છે. તો ટ્રેનમાં જવાનું પસંદ કરશો કે પ્લેનમાં જવાનું પસંદ કરશો? પ્લેનમાં. કારણ પ્લેન તમને 1 કલાકમાં પહોંચાડી દેશે. શું છે ભાઈ? સિસ્ટમ. એ જ જગ્યાએ તમે ટ્રેનમાં જાઓ છો તો 8 કલાક, 10 કલાક, 12 કલાક. માય લાઈફ પ્લેનની અંદર ઘણા બધા લોકો જોડાય છે, પણ ઘણા બધા લોકો લેવલ અચીવ કરવા માટે સિસ્ટમનો ઉપયોગ નથી કરતા, પોતાનો દિમાગનો ઉપયોગ કરે છે. અને જ્યારે માણસ દિમાગનો ઉપયોગ કરે છે ત્યારે એ આ ધંધાની અંદર ફેલ થાય છે. તો સિસ્ટમથી કનેક્ટ થવું બહુ જરૂરી છે. સિસ્ટમની અંદર તાકાત હોય છે દોસ્તો. સિસ્ટમ તમારી કેપેસિટી જે છે એને બમણી કરે છે. તમારી જે મહેનત છે એના રિઝલ્ટને 4 ગણું કરે છે. કેમ કે આજે તમે મને કહો સિસ્ટમની તાકાત હું તમને બતાવું. તમે અમદાવાદની અંદર કાલુપુર રેલવે સ્ટેશને ક્યારે ગયા છો? કેટલી ટ્રેનો આવે છે, કેટલી ટ્રેનો આવે છે ભાઈ? કોઈ પણ ટ્રેનનું એક્સિડન્ટ થતા તમે જોયું ખરા? હા, કેટલી ટ્રેન દિવસમાં નીકળે છે ભાઈ? કેટલી આવે છે, કેટલી જાય છે, કેટલી આવે છે, કેટલી જાય છે, પણ એ ટ્રેન શું કામ કરે છે? સિસ્ટમથી કામ કરે છે. એની સિસ્ટમ પાવરફુલ છે એટલે ટ્રેનનું એક્સિડન્ટ નથી થતું ભાઈ. અગર જો સિસ્ટમ પાવરફુલ ના હોય તો ટ્રેનનું એક્સિડન્ટ નિશ્ચિત છે. એવી રીતે આકાશની અંદર કેટલા પ્લેન ઉડે છે ભાઈ? જેટલા નીચે બાઈકો ફરે ને, જેટલી ગાડીઓ ફરે ને, એવડી પ્લેન ફરે છે ભાઈ. પણ ક્યારે પ્લેનનું એક્સિડન્ટ નથી થતું? કારણ કે એની પાછળ એક સિસ્ટમ છે, એક સિસ્ટમ કામ કરે છે, અને સિસ્ટમ માણસને મોટું રિઝલ્ટ આપે છે. તો તમારે અને મારે કામયાબ થવું છે તો સિસ્ટમ સાથે કનેક્ટ થવું પડશે. સિસ્ટમ જે બોલે છે કરવું પડશે, કારણ કે સિસ્ટમ છે એ સિસ્ટમથી લોકો આગળ વધે છે. જેમ કે સિસ્ટમ છે, ઘડિયાળ કયા હાથે પહેરીએ છીએ? ડાબા હાથે પહેરીએ છીએ. સિસ્ટમ છે ભાઈ. બાળક કેટલા મહિનામાં પેદા થાય ભાઈ? 9 મહિનામાં થાય, 18 મહિના ના થાય ભાઈ. સિસ્ટમ છે. હેલો, તો હરેક વસ્તુની એક સિસ્ટમ છે. આ બિઝનેસની એક સિસ્ટમ છે. એક વ્યક્તિ આ બિઝનેસમાં 5 વર્ષમાં એમટીસી બની જાય છે અને એક વ્યક્તિ 5 વર્ષમાં ત્યાં રહે છે. ફરક શું હોય છે? સિસ્ટમનો. દોસ્તો એક વસ્તુ જિંદગીમાં યાદ રાખજો, ઘણા બધા લોકોને જોડવાનું કામ કરે છે. લોગને જોડવાનું કામ કરે છે. લોગને જોડવા કરતા જે લોગ આવે છે એને સિસ્ટમ સાથે જોડવાનું કામ કરે. કારણ કે હું આ ભાઈને જોડું છું, આ ભાઈ બંધ થઈ શકે છે, આ ભાઈ બીમાર પડી શકે છે, આ ભાઈ કામ બંધ કરી શકે છે, પણ આ ભાઈની સાથે અગર મેં સિસ્ટમ અટેચ કરી, હેલો, તો એ સિસ્ટમ પરમેનન્ટ કામ આપશે. એ સિસ્ટમ ક્યારે બંધ નહીં થાય, મારું ટર્નઓવર રેગ્યુલર ચાલુ રહેશે. હેલો, તો બિઝનેસની અંદર કામયાબ થવા માટે સિસ્ટમ બહુ જરૂરી છે દોસ્તો. તો આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું જોઈશું. જે આજનો પ્રોગ્રામ છે એ સિસ્ટમ જ છે. કારણ કે ઘણા બધા લોકો પૂછતા હોય સિસ્ટમ શું છે સાહેબ, બતાવો તો ખરા. તો આજે સિસ્ટમ તમને બતાવવાના છીએ. તૈયાર છો? ઓકે, ચલો આગળ વધીએ. સિસ્ટમ કેમ જરૂરી છે? તેનું પહેલું કારણ, સિસ્ટમ તમારા સમયને બચાવે છે, તમને ખુદને બચાવે છે. જેમ કે મારી સાથે ઘણા બધા મિત્રોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. કદાચ
એ આ બિઝનેસમાં નથી અથવા કદાચ એ લોકો પાછળ છે, પણ મેં મારી જાતને સિસ્ટમમાં નાખી દીધી તો હું બચી ગયો. હેલો, સિસ્ટમ શું કરે છે ભાઈ? તમને બચાવે છે. સિસ્ટમ શું કરે છે? તમારા ટાઈમને બચાવે છે. તમે જે મહેનત કરો છો, બરાબર છે, એ જ મહેનત સિસ્ટમથી કરો તો તમારો 50% ટાઈમ બચી જાય છે. સિસ્ટમ શું કરે છે? તમારી એનર્જી બચાવે છે. સિસ્ટમ શું કરે છે? તમારા પૈસા બચાવે છે. હેલો, તમે મને કહો કામ કરવાના બે રસ્તા છે. એક તમારા દિમાગથી તમે કામ કરો અથવા તમારા અપલાઈન તમે જે સિસ્ટમ આપે છે એ સિસ્ટમ પ્રમાણે કામ કરો. તો કઈ સિસ્ટમ શું કરવું જોઈએ? અપલાઈન દ્વારા જે સિસ્ટમ બનાવેલી છે, ગ્રુપ દ્વારા જે સિસ્ટમ બનાવેલી છે એ સિસ્ટમ ઉપર ચાલવું જોઈએ. તમારા જે બી સિનિયર છે, હાર્મોની ગ્રુપમાં જે બી આપણા લીડર્સ છે, એને જે બી સિસ્ટમ બનાવેલી છે એ સિસ્ટમને આપણે ફોલો કરીશું તો આપણે કામયાબ થઈશું. આગળ વાત કરીએ દોસ્તો, અને કેમ સિસ્ટમની જરૂર છે? આપણે બધાએ શું બનવાનું છે ભાઈ? અવાજ ના શું બનવાનું છે ભાઈ? મારી લાઈફ એનટીસી. હરેક વ્યક્તિનો એક ગોલ હોય, હરેક વ્યક્તિનો એક મકસદ હોય કે મારે એનટીસી બનવું છે. પણ ઘણા બધા નવા મિત્રોને ખબર નહીં પડી હોય એનટીસી એટલે શું. આ તો નવું નામ સાંભળ્યું એનટીસી. હા, એનટીસી મતલબ શું? એનટીસી નો સિમ્પલ સરળ મતલબ એ છે કે જે વ્યક્તિ સિસ્ટમથી કામ કરે છે અને એનટીસી બને છે તો એ એનટીસી કમસે કમ માય લાઈફસ્ટાઈલમાં 1 લાખ રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા મહિને કમાય છે. તો અહીંયા જે વાતચીત થાય છે ભાઈ, એ મહિને 1 લાખ થી 3 લાખ કમાવા માટેની થાય છે. અને જ્યારે 1 લાખ થી 3 લાખ કમાવાની વાત આવતી હોય તો આપણે સુધરવું જોઈએ કે ના સુધરવું? આપણે બદલાવવું જોઈએ કે ના બદલાવવું જોઈએ? સિસ્ટમને સરેન્ડર થવું જોઈએ કે ના થવું જોઈએ ભાઈ? મને બધું આવડે. આ ડાયલોગ મેં પછી સાઈડમાં મૂક્યો એક અઠવાડિયા પછી, હા, જ્યારે ટ્રેનિંગ લઈને શરૂઆત કરી ત્યારે, અને એ દિવસે મારું બધું નોલેજ મેં ઝીરો કર્યું. તો આજે અહીંયા તો ફ્રેન્ડ્સ આગળ વાત કરીએ તો નો લોજિક. કોઈ લોજિક નહીં લગાવતા સર. આજે જે કંઈ હું તમને શેર કરી રહ્યો છું, જે બી તમને વાતચીત કરી રહ્યો છું, દિમાગ નહીં લગાવતા. કારણ કે ઘણા બધા લોકો દિમાગ લગાવે છે અને દિમાગ લગાવે છે અહીંયા ફેલ થઈ જાય છે. મેં તમને ઓલરેડી કહી દીધું. બસ 100% સરેન્ડર થઈને આપણું કામ છે ફોલો કરવાનું, આપણું કામ છે એના ઉપર એક્શન લેવાનું. તો આગળ વધીએ દોસ્તો. તો સક્સેસની ચાવી છે 3 વસ્તુ: હાઉ, વોટ અને વાય. આ 3 ચાવી છે સક્સેસ થવા માટે, બરાબર છે. આ 3 વસ્તુને આપણે અંદર ડીપમાં આગળ સમજીશું. આ ચાવી શું છે, આ વોટ શું છે, આ વાય શું છે, આ હાઉ શું છે, આને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોડીશું. પણ સૌથી પહેલો સવાલ એ આવે છે કે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કરવો કેમ જોઈએ? હેલો, અહીંયા બેઠેલા હરેક વ્યક્તિને બહારના માર્કેટમાંથી કોઈને કોઈ રસ્તો પૈસા કમાવાનો છે. કોઈ નોકરી સ્વરૂપે કમાય છે, કોઈ ધંધા સ્વરૂપે કમાય છે, કોઈ ખેતી સ્વરૂપે કમાય છે, અથવા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર અહીંયા ફૂલ ટાઈમ કામ કરતા હશે, અથવા કોઈ ટીસીબી, એટીસી, ડીટીસી, જેટીસી એ આજે છેલ્લા વર્ષ, 2 વર્ષ, 3 વર્ષથી કામ કરતા હશે. તો પહેલો સવાલ એ આવે છે કે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ એઝ અ કેરિયર કેમ લેવો જોઈએ? પહેલા તો કારણ સમજવું બહુ જરૂરી છે. કારણ કે હું એમબીએ કરવા માટે અમદાવાદ હતો, કડી હતો. તો એમબીએ કર્યા પછી હું ડાયરેક્ટ સેલિંગમાં કેમ? ડાયરેક્ટ સેલિંગ એ ફૂલ ટાઈમ મેં કેમ લીધું ભાઈ? એના પાછળના કંઈક કારણો હતા અને કારણો તમારે બી સમજવા પડશે. કારણ કે કારણ નહીં મળે ત્યાં સુધી રિઝલ્ટ નહીં મળે. તો ડાયરેક્ટ સેલિંગ કરવા પાછળના દોસ્તો મારી દ્રષ્ટિએ 13 કારણ છે. એવા 13 કારણ છે દોસ્તો કે જેના માધ્યમથી હરેક વ્યક્તિએ ડાયરેક્ટ સેલિંગમાં મહેનત કરવી જોઈએ. આ 13 કારણ હું તમને બતાવું છું. આમાંથી તમને જે કારણ લાગુ પડતું હોય તમારે શોધવાનું. 13 બી લાગુ પડી શકે છે. કોઈને 4 કારણ લાગુ પડી શકે છે, કોઈને 5 કારણ, કોઈને 2 કારણ, કોઈને 1 કારણ. આ કારણ જોયા પછી તમે તમારી અંતરાત્માને પૂછજો કે અહીંયા મહેનત કરાય કે ના કરાય, અહીંયા ટાઈમ અપાય કે ના અપાય. તો સાંભળવા માટે તૈયાર છો ભાઈ? યસ. જોવા માટે તૈયાર છો? યસ. 1 2 3 તો કારણ નંબર 1 દોસ્તો, બિઝનેસ કેમ કરવો જોઈએ? કારણ નંબર 1. આજે બહારના માર્કેટની અંદર ઘણા બધા લોકો નોકરી કરે છે ભાઈ બધા, અને ઘણા બધા લોકો બિઝનેસ કરે છે. બસ આપણે જે કામ કરીએ છીએ તેના ઘણા બધા એના વીક પોઈન્ટ છે. એ વીક પોઈન્ટ ને સમજવા જરૂરી છે. જેમ કે મારા પપ્પા નોકરી કરતા હતા. મેં તમને કીધું છેલ્લે કઝરિયામાં જીએમ હતા. પણ એના માઈનસ પોઈન્ટ મેં જોયા નાનપણથી. માઈનસ પોઈન્ટ તો છે 12 કલાકની નોકરી, ગમે તોય કરવાની, ના ગમે તોય કરવાની છે. બીજું, કોઈ રજા નહીં. અહીંયા અઠવાડિયા રજા હોય, મોરબીમાં કોઈ રજા નહીં, 12 માસ ચાલુ.
દિવાળીના દિવસે રજા જોતી હોય તો આગલા દિવસે નાઈટમાં કામ કરવું પડે, ત્યારે બેસતા વર્ષની રજા મળે. આવી નોકરી, ટાઈમ ના મળે, બોસ નું સાંભળવું પડે. સાંભળવું પડે ભાઈ? ટેલેન્ટ ની જરૂર પડે નોકરીમાં. ટેલેન્ટ હોય તો તમને રાખે ને તો શું કે ભાઈ કાંથી બીજા લોકોની તૈયારી છે, તમે ના આવતા. ટેલેન્ટ ની જરૂર પડે, ક્વોલિફિકેશન ની જરૂર પડે, બરાબર છે, ટાઈમ આપવો પડે, અને ટાઈમ આપ્યા પછી પણ જોઈએ એટલા પૈસા ના મળે. આપણે પગાર નક્કી ના કરી શકીએ. નોકરી વાળો માણસ પોતાનો પગાર નક્કી કરી શકે ભાઈ? એ કોણ નક્કી કરે? બોસ નક્કી કરે. તો ચાર પ્રમાણે પૈસા ના મળે. મને એવું લાગ્યું એમબીએ પછી કે ભાઈ ગોરલ તું બી જે બી કામ કરીશ એમાં તને તારી ચાહત પ્રમાણે પૈસા નહીં મળે. તારો બોસ ડિસાઈડ કરશે તને કેટલા રૂપિયા મળશે. હેલો, તો ઘણા બધા માઈનસ પોઈન્ટ. બીજી વસ્તુ, જોબ ની કોઈ સિક્યુરિટી નહીં. કામ ચાલુ, પૈસા આવે, નોકરી બંધ, પૈસા બંધ. એવી રીતે જે લોકો ધંધો લઈને બેઠા છે, આજનો ધંધો એટલે મોટામાં મોટું રોકાણ છે ભાઈ. રોકાણ એટલે કેવું? 25 લાખ 50 લાખ કરોડ થી સ્ટાર્ટ થાય. મોબાઈલ ની દુકાન લઈ લો, 50 લાખ કરોડ 2 કરોડ. તો મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી મોટામાં મોટી તકલીફ રિસ્ક. 2-4 કરોડ તો ખેતર વેચીને નાખી દઈએ અથવા લોન લઈને ધંધો ચાલુ કરી દઈએ. પણ કોમ્પિટિશન માર્કેટમાં ફૂલ છે, મંદીનો માહોલ ફૂલ છે કે નહીં ભાઈ? ચાલે કરું ના ચાલે. મારા એક મિત્રએ બૂટ ચપ્પલનો શોરૂમ સ્ટાર્ટ કર્યો તો મોરબીમાં. 76 લાખ રૂપિયા લગાવીને 3 વર્ષ એના ઉપર કામ કર્યું, બધું ટોટલી લોસ. 76 લાખ રૂપિયા રિસ્ક. આજે ધંધો મોટામાં મોટો પ્રશ્ન. ત્રીજી વસ્તુ, કોમ્પિટિશન, મારફાટ. તમે દુકાન સ્ટાર્ટ કરી, બાજુમાં મોટી દુકાન આવી શકે છે. હેલો, તમે જે કામ સ્ટાર્ટ કરો એનાથી કોઈ યુનિક કામ લઈને આવી શકે છે. તો કોમ્પિટિશન ની આગળ મોટામાં મોટું ટેન્શન કોઈ પણ ધંધાની અંદર. એનાથી આગળ વાત કરીએ, એમાં બી ટેલેન્ટ ની જરૂર પડે, એમાં બી આવડત ની જરૂર પડે, ફૂલ ટાઈમ આપવો પડે. ધંધાવાળો માણસ દિવાળીને એન્જોય ના કરી શકે. સમજી લો મારી મીઠાઈની દુકાન છે અને મને એવું થયું કે ધનતેરસ થી લઈને બેસતા વર્ષ સુધી ફરવા જવું છે બહાર કેરાલા. હા, ના જવાય, એ તો મીઠાઈ બાજુની દુકાનમાંથી મોકલાય આવે. તો ધંધાવાળો માણસ તહેવાર એન્જોય કરી ના શકે, પરિવારને ટાઈમ આપી ના શકે. તો આ બધા પોઈન્ટ મને એવું લાગ્યું કે ટ્રેડિશનલ માર્કેટની અંદર આ બધી વસ્તુના પ્રોબ્લેમ છે. આ બધી તકલીફ તમે બી ક્યાંક ને ક્યાંક ફેસ કરી રહ્યા છો. તમને બી ઘણી બધી વસ્તુ નથી ગમતી પણ કરવી પડે, મજબૂરી છે. તો એમાંથી બહાર નીકળવાનો એક ઉપાય છે. એ ઉપાયનું નામ છે ડાયરેક્ટ સેલિંગ, અને ઉપાયનું નામ છે મને એવું ફીલ થયું કે મારા પપ્પાએ આખી જિંદગી જે કામ કર્યું એ કામ મારે નથી કરવું. હા, તમે જે કામ કરો છો એ કામને હું રિસ્પેક્ટ કરું છું. કામને હું ખરાબ નથી કહેતો, ખોટું નહીં લેતા, પણ એના માઈનસ પોઈન્ટ સમજવા જરૂરી છે. આ કામ આપણે રોજીરોટી આપે છે, પણ આ કામ આપણે ક્યારે કરોડપતિ નહીં બનાવે. હેલો, આ કામ આપણે આપણા સપના સુધી નહીં લઈ જાય. તો આ પહેલું કારણ સર, આજે માર્કેટની અંદર જોબ અને બિઝનેસમાં મોટામાં મોટા જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે, જે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને આજે એક વિચાર કરવો જોઈએ કે ડાયરેક્ટ સેલિંગ મારા માટે બેસ્ટ છે. કેમ બેસ્ટ છે બી આપણે આગળ જોઈશું. એનાથી આગળ વાત કરીએ. બીજું કારણ છે ભાઈ મોંઘવારી છે. 10 લોકોને છે, બાકી ગાંધીનગરમાં બધા સુખી લોકો લાગે. મોંઘવારી નડે છે? યસ. સૌથી મોટો પ્રશ્ન. અને એમાં બી જે મિડલ ફેમિલી છે, જે ઘરને ચલાવે છે, જે ઘરનો જવાબદાર વ્યક્તિ છે ને સર, એ ઉઠીને એક જ વસ્તુ ચેક કરે છે, આજે કેટલી વસ્તુનો ભાવ વધી ગયો. કારણ કે ઇન્કમ નથી વધતી, એના ખર્ચા વધી ગયા છે. તો મહેંગાઈનો મોટામાં મોટો પ્રોબ્લેમ, મોટામાં મોટી તકલીફ. આજે જુઓ સાહેબ, સોનાનો ભાવ ક્યાં ગયો છેલ્લા 4 વર્ષમાં? તો મને એક વિચાર કરો સર, તમે આજે તમારા 2 બાળકો છે, 2 બાળકના મેરેજમાં એટલીસ્ટ કેટલા તોલા શું હવે? હેલો, હા, 1 તોલો 2 તોલું. હેલો, હવે 10 તોલા 20 તોલા વાળી વાત ગઈ ભાઈ. અને જો ક્યાં જશે, ક્યાં પહોંચશે, કોઈને ખબર નથી. વિચારવું પડશે ભાઈ. કારણ કે મોંઘવારી જે વધે છે એ તકલીફ તમને મને જ પડે છે. કરોડપતિને કોઈ ફરક નહીં પડે, કરોડપતિને કોઈ ફરક નહીં પડે, મિડલમેનને ફરક પડશે. જે સમાજમાં છે, જે સોસાયટીમાં છે, જે પરિવાર લઈને બેઠો છે. હેલો, આ બીજું કારણ છે. હવે તમને એવું લાગતું હોય કે મહેંગાઈ વધી રહી છે અને મહેંગાઈની સામે મારી ઇન્કમ મેચ નથી થતી, તો ડાયરેક્ટ સેલિંગ એક ઓપ્શન છે ભાઈ. કારણ બનાવવું પડશે, તમારે એને શોધવું પડશે ભાઈ. એટલે ત્રીજું કારણ સર, અને જુઓ સર, કેટલી બેકારી, કેટલી મોંઘવારી. બરાબર, આજે ભૂખમરાની અંદર લિસ્ટ બહાર પડ્યું વર્લ્ડમાં કે કયા દેશ ભૂખમરામાં છે. હા,
તો 116 માં 116 દેશ છે, એમાં ભારતનું નામ ક્યાં છે? હેલો, બધા સ્માઈલ અંદર પ્રાઉડ ફીલ કરે છે. આપણા માટે દુઃખજનક વાત છે. તો વિચારવાનું એ છે ભાઈ કે આપણે ક્યાં છીએ. આજે નહીં બદલાયા, આજે ડાયરેક્ટ સેલિંગ નો વિચાર નહીં કર્યો, માઇલસ્ટોન નો વિચાર નહીં કર્યો, તો આપણો દેશ આગળ ક્યારે આવશે? નેક્સ્ટ 97% લોકોએ અત્યારે કહી દીધું ભાઈ કે આવક ઘટી છે. હરેક લોકોને આજે ફીલ થઈ ગયું છે કે હવે જે પૈસા આવે છે એમાં મહિનો કાઢવો મુશ્કેલ વાળું કામ છે. છે ભાઈ, સાચી વાત છે? કારણ કે આખા મહિનાની અંદર બધું બજેટ થી સેટ કરવું પડે. ખાવાના ખર્ચા, પીવાના ખર્ચા, સ્કૂલના ખર્ચા, એમાં કઈ કાગુ પાછું થાય એટલે આપણું બજેટ બગડી જાય. 97% લોકોને ખબર પડી, મિડલમેન ને, કે એક આવક હવે પૂરતી નથી ભાઈ, પ્રોબ્લેમ છે. તો વિચારવું પડશે તમારે. અચ્છા, વિચારવું પડશે. નેક્સ્ટ કારણ, ત્રીજું કારણ. હેલો, ઘણા બધા સમજાયું, ઘણા બધા ના સમજાયું. શું છે ભાઈ? શું છે? ગરીબ ને અને આને મેસેજ એ છે ભાઈ કે ઘરે ઘરે ડાયરેક્ટ સેલિંગ કરવાનો તમને ને મને મોકો છે. કેમ ઘરે ઘરે? આને પૈસાની જરૂર છે અને જે રસ્તો ડાયરેક્ટ સેલિંગ ના માધ્યમથી પૂરો થઈ શકે છે. અને આને હેલો, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, ડાયાબિટીસ છે, અમીર ને એને દૂર કરવાનું કામ એવી આયુર્વેદા કરી શકે છે. અને એ કામ મારે કેમ બિઝનેસ કરવો જોઈએ? ઘણા બધા લોકોને સ્કોપ નથી સમજાતું, ફ્યુચર નથી સમજાતું ડાયરેક્ટ સેલિંગ નું. આ ડાયરેક્ટ સેલિંગ નું ફ્યુચર છે. ઘર ઘરમાં બિઝનેસ થશે, ઘર ઘરમાં ટર્નઓવર લાવવાનો મોકો છે, ઘર ઘરે કસ્ટમર બનાવવાનો મોકો છે, ઘરે ઘરે ડિસ્ટ્રીબ્યુટર બનાવવાનો મોકો છે. કારણ કે કોઈ પણ ના ઘરમાં જાઓ, યા તો પૈસાની જરૂર છે યા તો હેલ્થની જરૂર છે. હેલો, આ બંનેનું સોલ્યુશન આપે છે નેટવર્ક માર્કેટિંગ અને એમાં ખાસ કરીને મારે. કારણ કે અને કેમ આના ઉપરથી એક મેસેજ આપીશ, હેલ્થ ઉપર આજે હરેક વ્યક્તિને મોટામાં મોટી ચિંતા છે. છે ભાઈ? આજે તમને ને મને સૌથી મોટી ચિંતાનો વિષય હોય ને તો હેલ્થનો છે. કારણ કે આજે દોસ્તો કોઈ ગેરંટી વોરંટી નથી. હું અહીંયા રિટર્ન મોરબી જઈ શકું છું અને જતા જતા ટપકી શકું ઉપર, કોઈ ગેરંટી વોરંટી નથી. આજે તમે જુઓ સાહેબ, નાની નાની ઉંમરની અંદર હાર્ટ એટેક આવે છે. પહેલા એવું કહેવાતું હતું ભાઈ હાર્ટ એટેક એટલે તો 50 વર્ષ ઉપરના આવે, સિલેક્ટેડ લોકોને આવે. આજે તમે જુઓ ભાઈ કોઈ વસ્તુ આને ક્યાંય આપણે વિચારી નથી શકતા. આના ઉપરથી મેસેજ શું લેવાનો છે દોસ્તો? તમારે ને મારે સૌથી પહેલું કામ એઝ અ ડાયરેક્ટ સેલર, એઝ અ તમે ડિસ્ટ્રીબ્યુટર છીએ, તો પહેલા તમારું ને મારું કામ એ છે કે તમે અને હું પહેલા આપણા પરિવારને હેલ્ધી રાખીએ. હેલો, ઘણા બધા ડાયરેક્ટ સેલર, ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર, જે મેઇન પર્પસ છે ડાયરેક્ટ સેલિંગ નો મેઇન પર્પસ તો એ જ છે કે હર વ્યક્તિ હેલ્ધી રહે. પણ આપણે બધા લોકો આપણી પ્રોડક્ટ વાપરતા નથી. 95 તમારા માટે છે, કવચત્રા તમારા માટે છે, હેલો, વિટ્રીલાઇટ તમારા માટે છે, આપણા માટે બોલો ભાઈ, આપણા માટે નથી, વેચવા માટે. ભાઈ વેચવું હોય તો કેટલું માર્કેટમાં છે, પૈસા કમાવા કેટલા રસ્તા માર્કેટમાં છે. એઝ અ ડાયરેક્ટ સેલર આપણી પહેલી પ્રાયોરિટી આપણા પરિવારનું હેલ્થ સારું રહે એ રહેવી જોઈએ. અને એના માટે આપણે પ્રોડક્ટ વાપરવી જોઈએ. ઘણા બધા લોકોને જે પૂછી શકું આજે કઈ પ્રોડક્ટ આપની યુઝ કરી ભાઈ બોલો? સાચું બોલજો, માના સંકેત વેલા 95 હા 95 કવચત્રા જો મારી સાપત બોલે છે, બાકી તો ઇન્ટર દેવાના છે. ભાઈ પહેલું કામ મગજમાં સેટ કરો, આપણા ઘરમાં આપણી પ્રોડક્ટ આપણે વાપરીશું. હેલો, ધંધો પછી થશે. અચ્છા, એક સવાલનો જવાબ આપો, તો બધા 10 વર્ષ માઇલેજ કરવાના? યસ. તો આઈટીસી બનવાના કે નહીં બનવાના? યસ. એમાં કોને ડાઉટ છે? નો. આઈટીસી બનશું તો 2 લાખ 10,000 રૂપિયા આવશે? યસ. કોને ડાઉટ છે? નો. તો શું કામ આજે હેલ્થ ને બચાવતા નથી? આજે હેલ્થ ઉપર ધ્યાન આપો ભાઈ, નહીં તો આઈટીસી તો બની જશો. ડોક્ટર નો રિપોર્ટ
જામુ ખાવાના નથી. લો પતી ગયું. શું કરવાનું આઈપીસી ને હવે? હા, મહિને 4 લાખ આવે, 5 લાખ આવે, શું કરવાના 5 લાખ ને? પછી આઈપીસી માં રીડબ્લ્યુપીસી મહિને 7 લાખ. ડોક્ટર કહેશે હાથ પગ કામ થશે. એટલે શું કરવાના 7 લાખ ને ભાઈ? હેલો, પછી બનશો ડાયમંડ, એટલે કે હાર્ટ કામ કરતું નથી. હેલો, બેડમાં રહેવાનું. શું કરવાના 10 લાખ ભાઈ? હેલો, મારો કહેવાનો મતલબ એટલો છે ભાઈ, તમને ખબર જ છે આ ઇન્ડસ્ટ્રી મને પૈસા આપવાની છે, તમને ખબર જ છે અહીંયાથી મારા સપના પૂરા થવાના છે, તો જ્યારે પૈસા વાપરવાનો ટાઈમ આવે ત્યાં સુધીમાં શરીરને તો બચાવવું પડશે કે બચાવવું પડશે? બચાવવું પડશે કે બચાવવું પડે? નક્કી છો યાર કે તમને ડે 1 થી આ બધી પ્રોડક્ટો મળી છે. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે આ બધી પ્રોડક્ટ નથી ભાઈ. અમારી પાસે વેલાટ નથી, અમારી પાસે ટોલ ક્લાસ નતો. તમને મોકો છે કે ડે 1 થી તમે તમારા હેલ્થને બચાવી શકો. તો આજે નોટપેન લઈને આવો તો લખો કે મારા ઘરની અંદર હેલ્થની દરેક પ્રોડક્ટ જે જરૂરિયાત છે એ મુજબ હું અને મારો પરિવાર વાપરીશું. લખો, 30 સેકન્ડ એના માટે આપું છું. લખો સર, લખો સર. લખવું પડશે ભાઈ, લખેલું યાદ આવશે. કારણ કે ઘણા બધા લોકો સેલિંગ માં ઘૂસી ગયા છે. ઘણા બધા લોકોને 95 નો ટેસ્ટ જ ખબર નથી. ઘણા બધા લોકોને ન્યુટ્રીલાઇઝ શું છે ખબર જ નથી ભાઈ. તો ફરક વાપરવી પડશે. મેં આજે સવારે 95 દીધી નીકળીને, અને મારી બેંકની અંદર બે પ્રોડક્ટ છે. હું દિવસની 3 પ્રોડક્ટ ખાઉં છું ભાઈ. મને કોઈ તકલીફ નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી. હેલો, તો તમારે પહેલો મેસેજ એ લેવાનો છે ડાયરેક્ટ સેલર કે હું મારા હેલ્થને ધ્યાન આપીશ. કારણ કે આપણે ગામને વાત કરીએ કે આયુર્વેદ આમ છે, આયુર્વેદ આમ છે, અમે અમારી પ્રોડક્ટ આટલા રિઝલ્ટ પડે છે, આપણે ઘરમાં કોલેસ્ટ્રોલ ભેગો થયો શું કરવાનું? ઓલા ભાઈ કહે છે તમારા ઘરવાળાનું પેલા કોલેસ્ટ્રોલ ઘટાડો ભાઈ. યસ ઓર નો? પ્રોડક્ટ વાપરવાનું કમિટમેન્ટ આપો છો ભાઈ? વાપરીશું ભાઈ? ઈમાનદારીથી? કેટલા લોકો વાપસ આપીશું ભાઈ? ચૂલું નહીં બનાવતા નથી, બહુ બનાવે સાહેબ. આજે આશા રાખું ગાંધીનગરના મિત્રો મને નહીં બનાવે. હા, ઓકે ફ્રેન્ડ્સ, તો પ્રોડક્ટ વાપરવી જરૂરી છે દોસ્તો. કારણ કે દોસ્તો જિંદગીના 10 વર્ષ લોકો બીમારીમાં ગુજારે છે. ભગવાને જે મનુષ્યનો ઉદ્ધાર આપ્યું છે ને, એ એવરેજ માણસ છે 10 વર્ષ તો બીમારીમાં કાઢે છે. એને ઓછા કરવા હોય એક રસ્તો આજે આયુર્વેદા છે, આપણી સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે. અને જ્યારે બીમાર પડશો ને ત્યારે કશું યાદ નહીં આવે, ત્યારે એક જ વસ્તુ યાદ આવશે, અને સાચવી હોય તો સારું હોય. હેલો, જ્યારે આઈસીયુ માં છે ને એને પૂછજો રોલિસરોય લેવી છે? હેલો, શું કહેશે? રોલિસરોય નથી લેવી ભાઈ, મને આઈસીયુ માંથી બહાર કાઢવો છે. હા, તો શરીરને બચાવો દોસ્ત. આપણા ઘરની અંદર જે બી મેમ્બર્સ છે એને પ્રોડક્ટ આપો. અને કેમ આપવાનું કારણ દોસ્તો એનું તમને કહું. મારા એક મિત્રને રિસેન્ટલી 15 દિવસ પહેલા એના ફાધરને હેલ્થનો પ્રોબ્લેમ થયો. સાહેબ 3 દિવસનું બિલ કેટલું આવ્યું ખબર છે? 10 લાખ રૂપિયા. અને ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી વિડિયો કોન્ફરન્સથી, દિલ્હીથી વિડિયો કોન્ફરન્સથી. એની પાસે પૈસા હતા એટલે પ્રોબ્લેમ ના થયો. અધરવાઇઝ કદાચ એના પિતા આ દુનિયામાં ના. હેલો, આ નાની પ્રોડક્ટ ભવિષ્યમાં આપણે ડોક્ટરમાં 10 લાખ, 20 લાખ, 30 લાખ બચાવવાનું કામ કરે છે. આજે મારા 2000 વપરાય છે, મારા 4000 વપરાય છે, પણ એ તમારા ભવિષ્યમાં 5 લાખ, 25 લાખને બચાવવાનું કામ કરે છે. આ ત્રીજું કારણ હેલ્થ. આ દુનિયાનો મહાન વ્યક્તિ જેની પાસે કેટલી ઇન્કમ હતી ખબર? કેટલા રૂપિયા હતા ખબર છે સર? 40,000 કરોડ. 40,000 કરોડનો માલિકે મળતા છેલ્લે સ્ટેટમેન્ટ આપ્યું કે મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ મેં મારા શરીર ઉપર ક્યારે ખર્ચો નતો. હેલો, જેની પાસે 40,000 કરોડની સંપત્તિ હતી ભાઈ, એ વ્યક્તિનું સ્ટેટમેન્ટ બોલે છે, હું નથી બોલતો. તો સર શરીરને સાચું નહીં. આપણી લાઈફસ્ટાઈલ ખરાબ છે આપણી. આજે બધું ભેળસેળ વાળું આવે છે, બધું કેમિકલ્સ વાળું આવે છે. એ કંટ્રોલ નહીં કરી શકીએ આપણે.
પણ આપણા બોડીમાં આયુર્વેદાને એડ કરીને એમાંથી સુધારો લાવવાનું કામ કરી શકીએ. યસ, એ ચાન્સ આપી દીધો. અને આ વસ્તુ આપણે લોકોને બતાવવાની છે. ડાયરેક્ટ સેલિંગ કેમ? આ હરેક વ્યક્તિને હેલ્થ જોઈએ છે. યસ ઓર નો? હરેક વ્યક્તિને સારા શરીરની જરૂર છે. એટલા માટે ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ. આ કારણ બનવું જોઈએ તમારું. આવું કારણ બતાવું છું, તમારા મગજમાં સેટ થાય ના થાય. કારણ નંબર 4, દુનિયામાં સૌથી વધારે માણસો ધરાવતો દેશ માં નંબર 1 ભારત આવી ચૂકેલું છે. આપણે તાળી પાડીએ છીએ, પણ નુકસાન વાળું કામ છે. દુનિયાની સૌથી વધારે પોપ્યુલેશન ભારતમાં છે. આના ઉપરથી મેસેજ શું છે? દેશ માટે ખરાબ ન્યૂઝ છે, પણ ડાયરેક્ટ સેલર માટે જોરદાર ન્યૂઝ છે. આ બધો કાચો માલ છે. હેલો, ભાઈ ડાયરેક્ટ સેલિંગમાં શું જોઈએ? કોઈ માણસો, અને માણસો એ કોઈ કમી કારણ હું ઘણા બધા લોકોને મળું, મને પૂછે સાહેબ ચાલશે ક્યાં સુધી? આમાં છેલ્લે 2 આવશે એનું શું થશે? હેલો, બધા જોડે જાય પછી શું થાય આમાં? મેં કીધું ભાઈ આનો એન્ડ ના આવે. કેમ ના આવે? હું તમને આનું કારણ બતાવું કેમ કરું છું ડાયરેક્ટ સેલિંગ. ગઈ કાલે ઇન્ડિયામાં કેટલા લોકો પેદા થયા ખબર છે? ગઈ કાલે 72,000. હેલો, કેટલા લોકો ભાઈ? 72,000 બાળકો ગઈ કાલે પેદા થયા. એવરેજ સરેરાશ ઇન્ડિયાની પર ડે ની 70,000 થી 75,000 ની છે. હવે તમને કેલ્ક્યુલેશન બતાવું. રોજના 70,000. મહિનાના કેટલા? મહિનાના કેટલા? 21 લાખ. 20 લાખ પકડો. 12 મહિનાના કેટલા? 2 કરોડ પકડો, રાઉન્ડ ફિગર. આવનારા 18 વર્ષ પછી આ રોજના 2 કરોડ જે થાય છે વર્ષે, એ બધા 18 વર્ષના થશે કે નહીં થાય? આવનારા 18 વર્ષ પછી દર વર્ષે 2 કરોડ લોકો માર્કેટમાં આવશે. એ 2 કરોડમાં માની લઈએ 50% લોકોને નોકરી ધંધા મળી ગયા, 1 કરોડ વધ્યા. એ 1 કરોડ તમારા ડાઉનના ડિસ્ટ્રીબ્યુટર છે. ઘણા બધા લોકો બોલે છે ડાયરેક્ટ સેલિંગ શું છે? ડાયરેક્ટ સેલિંગ એની શરૂઆત થઈ જ નથી. રિયલ શરૂઆત આવનારા 10 વર્ષમાં થવાની છે. તમે કલ્પના નહીં કરી રૂપિયા તમે કમાવાના છો. તો અહીંયા રો મટીરીયલની કોઈ કમી નહીં. બસ તમે પ્લાન બતાવતા જાઓ. ભગવાન રો મટીરીયલ મોકલે છે. રોજનું 70,000 પ્રોડક્શન થાય છે અને વધતું જવાનું છે. આપણું કામ છે ટીમ બનાવવાનું. હેલો, યસ. ઘણા બધા લોકો કે સાહેબ માર્કેટમાં કેટલા મળે છે? એને તો આમાં કામ કરી લીધું, એને તો આમાં કામ કરી લીધું, એને તો આમાં કામ કરી લીધું, એને તો આમાં કામ કરી લીધું. ભાઈ કઈ વાંધો નહીં. આવનારું જે નવું ફળ આવે છે એને તો કઈ નથી કર્યું. જે નવા વ્યક્તિ આવે છે એને કઈ ખબર નથી. ભાઈ હેલો, તો તમે તમારું કામ ચાલુ રાખો ભાઈ. ભગવાન રો મટીરીયલ મોકલે છે. તૈયાર છે. તો આ ડાયરેક્ટ સેલિંગનું કારણ બતાવું છું દોસ્તો. ભવિષ્યમાં લોકોને રોજગારી આપવાનું કામ, લોકોને પૈસા આપવાનું કામ ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી થવાનું. આજની શરૂઆત થઈ ચૂકી છે. નેક્સ્ટ કારણ કેમ કરવું જોઈએ ડાયરેક્ટ સેલિંગ? આજે ઇન્ડિયાની અંદર સૌથી મોટા 2 પ્રશ્ન છે. એક અનએમ્પ્લોયમેન્ટ અને એક અંડર એમ્પ્લોયમેન્ટ. અંડર એમ્પ્લોયમેન્ટ મતલબ મારી પાસે કેપેસિટી છે 1 લાખ રૂપિયા કમાવાની, મારી પાસે નોલેજ છે 1 લાખ રૂપિયાનું, પણ કોમ્પિટિટર એટલા બધા છે, પાછળ એટલા બધા લોકો બાયોડેટા લઈને ઊભા છે અને એવું કહેવા માટે તૈયાર છે એ ભાઈ 1 લાખમાં જે કામ કરે ને એ કામ હું 50 માં કરી દઈશ. હેલો, વસ્તુ કરશે, મને હટાવશે અને 50 વાળા બેને ફિટ કરશે. અંડર એમ્પ્લોયમેન્ટ. ટેલેન્ટ વાળા વ્યક્તિને પોતાની કેપેસિટી પ્રમાણે પૈસા નથી મળતા. પોતાની કેપેસિટી 50,000 ની છે પણ 20,000 માં કામ કરે છે. અનએમ્પ્લોયમેન્ટ. આજે તમે જુઓ ભારતમાં કેટલા લોકો ભણીને બહાર નીકળે છે. આજે તમે જુઓ સાહેબ, આપણે એક ટીચરની એક્ઝામ ક્લિયર થઈ, કેટલા ટકાને પરમિશન મળી, મતલબ ટીચર બન્યા? કોઈ ખ્યાલ છે? જેટલા લોકો એક્ઝામ આપી એમાંથી 12%. રિઝલ્ટ શું આવ્યું ભાઈ? 12%. મતલબ 100 લોકોએ એક્ઝામ આપી ટીચરની, સિલેક્ટ કેટલા થયા? 12. અને બી ફાઇનલ ટેસ્ટની વાત કરો. આગળના ઇન્ટરવ્યુમાં, આગળના રાઉન્ડમાં તો કેટલા લોકો એક્ઝામ આપી. આ ફાઇનલ ટેસ્ટની વાત છે, જે લાસ્ટ રાઉન્ડમાં હતા. એમાંથી પણ 100 માંથી 12 લોકોનું સિલેક્શન થયું. તો સમજો સર, લોકો શું કરશે? લોકોને ક્યાં જવું પડશે?
દોસ્તો આપણી પાસે એક રસ્તો છે, એ લોકોને પોતાના ટેલેન્ટ પર મારે પૈસા આપવાના. જો તમને સમજાય તો આ કારણ છે, તમને સમજાય તો. આજે જુઓ સાહેબ, જોબની અંદર કેવી પરિસ્થિતિ છે. લોકો લાઈનમાં ઊભા છે. આજે એક નોકરી પાછળ 1000 લોકો પાછળ ઊભા છે. આ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધારે ખરાબ થવાની, દિવસે ને દિવસે દોસ્તો આનું પરિણામ ખરાબ આવવાનું છે. આ કારણ છે ડાયરેક્ટ સેલિંગ કરવા માટેનું. તો આજે તમને સમજાય તો આગળ વાત કરીએ. સર, આજે મેં તમને કીધું એ પ્રમાણે બોસ શું કરે છે? તમારી મારી જોડે 50,000 નું કામ કરાવે છે અને તમને મને આપે છે 20,000 અને એ લઈ લે છે કેટલા? 20,000. મહેનત કોની છે? તમારી છે. પરસેવો કોનો છે? તમારો છે. હાર્ડવર્ક કોનું છે? તમારું છે. બેનિફિટ કોણ લે છે? આમાંથી બહાર નીકળવાનો રસ્તો મારી લાઈફસ્ટાઈલ છે. તમારી મહેનતનું વળતર તમને મળે છે, તમારી મહેનતનું રિટર્ન તમને આપવાનું કામ કરે છે. આગળ વાત કરીએ સર, કેમ ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ? કારણ નંબર 6, યુથ. આજે ભારતની અંદર સંચાર કરવો પડશે. આજે ભારતની અંદર સૌથી વધારે યુથ છે, યુવાનો છે ભાઈ? યસ. આપણા માટે મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે કે આપણી પાસે યુથ છે સર. યસ. યુવાનો છે. પણ સૌથી માઇનસ પોઈન્ટ એ બી છે કે યુથ છે અને એની પાસે નોકરી નથી. આજે તમે જુઓ સાહેબ, માર્કેટની અંદર કેટલા સ્ટુડન્ટ બિચારા સારું ભણીને એન્જિનિયરિંગ ભણ્યા હોય અને પાનનો ગલ્લો ચલાવે છે. જોયું છે તમે ભાઈ? આજે ઘણા બધા બિચારા સારું ડિગ્રી લીધેલા. આજે હું મારી વાત કરું, મારી હરોળમાં જેટલા લોકો MBA કર્યું હતું એમાં મોટા ભાગના લોકો આજે બીજી પોસ્ટ ઉપર કામ કરે છે, જેને MBA ને કોઈ લેવા દેવા નથી. તો આ એક વિચારવા જેવો વિષય છે કે યુથના સપના છે, એક યુવાનના સપના છે, એને જિંદગીમાં કંઈક બનવું છે, એને જિંદગીમાં કંઈક કરવું છે, પણ રસ્તો નથી. એ રસ્તો, એ પ્લેટફોર્મ મારી લાઈફસ્ટાઈલ છે, યુથને પોતાની દિશામાં તમને સમજાય તો. અને જો આ વસ્તુ ઉપર લોકો નહીં વિચારે તો આજે દિવસે ને દિવસે સુસાઇડના પ્રમાણ વધી રહ્યું છે ભાઈ. મેજોરિટી તમે ચેક કરજો, એમાં યુથ લોકો વધારે હશે. કારણ કે યુથ બિચારા સંઘર્ષ કરે છે, ભણ્યો છે, ખર્ચો કર્યો છે, એની ઉમ્મીદ હોય છે, એના પેરેન્ટ્સની ઉમ્મીદ હોય છે કે મારો છોકરો કમાશે, પણ માર્કેટની સ્થિતિ ખરાબ છે, લોકો સુસાઇડ કરે છે. ડાયરેક્ટ સેલિંગ કેમ કરવું જોઈએ? આજે તમારું જે બી ચાલે છે એ કાલે ખતરામાં છે. તમારા બાળકોને આ પરિસ્થિતિ આવી શકે છે. આજનું નહીં વિચારો, કાલનું વિચારીને આમાં માઇન્ડસેટ કરો ભાઈ. આગળ વાત કરીએ, કેમ કરવું જોઈએ? 7મું કારણ. આ 2 ટેબલ છે. કયું ટેબલ તમને ગમે છે? કયું ટેબલ ગમે છે? ગોળ કે ચોરસ? હા, ચોરસ. કેમ ચોરસ ગમે છે? મોટું છે એટલે, સેફટી છે એટલે, પાયાનો સપોર્ટ છે એટલે. વેરી ગુડ. આ વસ્તુ આપણને સમજાય છે તો આપણી આવક માટે આપણને નથી સમજાતું. એક નોકરી પકડી રાખીએ, એક ધંધો પકડી રાખીએ, એક ખેતી પકડી રાખીએ, ત્યાં સિંગલ. હેલો, હરેક વ્યક્તિએ પોતાની આવકના ટેબલના જે પાયા છે એમ અલગ પાયા બનાવવા જોઈએ. ડાયરેક્ટ સેલિંગ કેમ કરવું ભાઈ? હું તમને નથી કહેતો ડે 1 થી તમે ફૂલ ટાઈમ કરો, કારણ કે હજુ તમારું માઇન્ડસેટ નથી બન્યું, તમને ધંધાનો પાવર ખબર નથી પડ્યો, પણ એટલીસ્ટ પાર્ટ ટાઈમ તો કરો ભાઈ. એટલીસ્ટ દિવસના 2 કલાક, 3 કલાક, 4 કલાક તો ધંધાને સિરિયસલી આપો. એક વધારાની ઇન્કમ ઊભી થશે. 25 કમાવજો, બીજા 5 બી મળશે તો શું વાંધો છે? હેલો, 10 બી મળશે તો શું વાંધો છે? તો એક એડિશનલ ઇન્કમ ઊભી કરવી જોઈએ. અને કેમ કરવી જોઈએ? અહીંયા ઘણા બધા લોકો બેઠા છે સાહેબ, મારે તો 50,000 ની નોકરી છે, મારે તો 70,000 ની નોકરી છે, મારે તો લાખ રૂપિયાનો ધંધો ચાલે છે. જોઈ લો એક્ઝામ્પલ. આજે સર ઇન્કમ એક હોય છે, કમાઈનો રસ્તો એક હોય છે અને ખર્ચના રસ્તા જો હા ડોલમાં કાણા છે નીચે બધે. એટલે કાણા વધતા જ જાય છે, ખર્ચા વધતા જ જાય છે. ઇન્કમ કેટલી છે ભાઈ? તો હું એવું કહેવા માંગુ છું ભાઈ, કાણા ગમે એટલા વધે એનો કોઈ ફરક ના પડે, બસ આપણે ખાલી બંબાના વધારવાનું કામ કરવાનું છે, પાણીને વધારવાનું કામ કરવાનું છે. અને કેમ વધારવું પડશે? એક્ઝામ્પલ તમને લાઈવ બતાવું, લેટેસ્ટ તો સમજાય તો. આ 2 દિવસ પહેલાના ન્યૂઝ છે. મોરબી સિરામિક ફેક્ટરી સાહેબ, 1000 ફેક્ટરીઓ છે મોરબીની અંદર, 2 લાખ એમ્પ્લોયી ઓલ ઓવર ઇન્ડિયાના લોકો, બહારના લોકો કામ કરે છે. કોઈ મહિને 5,000 બી કમાય છે ને કોઈ મહિને 10 લાખ રૂપિયા બી કમાય છે. આજે જે યુદ્ધ થયું, એ યુદ્ધના લીધે ગેસનો સપ્લાય બંધ થયો.
અને ગેસનો સપ્લાય બંધ થયો. આજે મોરબીના લગભગ પ્લાન્ટ શટડાઉનમાં ગયા. જે 10 લાખ સેલેરી જેની હતી ને અત્યારે બંધ. એક જ રાતમાં ઝીરો. મને તમે કહો સર, જેની ઇન્કમ આજે બંધ થઈ 2 લાખ એમ્પ્લોયી આજે ઘરે બેસી ગયા, શું એનો દૂધનો ખર્ચો બંધ થશે? હેલો, શાકભાજીનો ખર્ચો બંધ થશે? બાળકોની ફીસ બંધ થશે? નો ડાઉટ મહિના પછી ચાલુ થશે, 2 મહિના પછી ચાલુ થશે, પણ મહિનો 2 મહિનાના ખર્ચા ક્યાંથી કાઢવા? આજે 1 મહિના માટે થયું છે, 15 દિવસ માટે થયું છે, મે બી પરમેનન્ટ બી થઈ શકે. સાહેબ, આજે કોઈ આપણા કામની ગેરંટી વોરંટી નથી. તમે જ્યાં કામ કરો ત્યાં લખાણ આપેલું છે કોઈ કે 60 વર્ષ સુધી સાચવીશ? નો. હેલો, નો. અવાજ ના આવે. હેલો, નો. તો વિચારવું પડશે ડાયરેક્ટ સેલિંગ કેમ કરવું જોઈએ. મને કાલે મારા ટાઉનશીપમાંથી એક ભાઈનો ફોન આવ્યો. મને કે ભાઈ, તમે જે 3 વર્ષ પહેલા જે બતાવ્યું હતું ને એ હવે મારે કરવાની ઈચ્છા છે. કેમ કીધું ખબર છે? મેં કીધું શું થયું ભાઈ? મને કે કોન્ટ્રાક્ટ સિનામિકમાં જે ચાલતો હતો ને એ કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો ગેસના લીધે. બધા માણસો યુપી એમપી ના હતા, બધા નીકળી ગયા. ઇન્કમ બધી બંધ. 3 વર્ષ એને બગાડ. હેલો, તમને ભગવાને ટાઈમે બિઝનેસ આપ્યો છે. કારણ બતાવું છું ભાઈ, ધંધો કરવાનું કારણ શોધવું પડશે. બાકી ધંધો આસાન છે. આઈપીસી જેવું કોઈ મોટી વાત નથી, પણ પેલા કારણ નથી ખબર આપણને. ડાયરેક્ટ સેલિંગ કેમ કરવું જોઈએ? ગુજરાતની વાત કરીએ આપણે. આજે એવરેજ કોઈ માણસને સારું જીવન જીવવા માટે એવરેજ 50,000 ની જરૂર છે. અહીંયા જેને ખર્ચા છે લઈ બેઠા છે ખબર જ હશે 50,000 માં શું થાય છે. વાત સાચી છે વાત? હા, 20,000 માં ચાલે કરું, 10,000 માં ચાલે કરું, તો બાળકોને ગવર્નમેન્ટ સ્કૂલમાં ભણાવવા પડે, ભાડાના મકાનમાં રહેવું પડે. હેલો ફ્રેન્ડ્સ, આગળ વાત કરીએ કેમ કરવું જોઈએ ડાયરેક્ટ સેલિંગ. આજે મોદી સાહેબ ઘરે ઘરે એવું કહે છે કે ભાઈ સ્વદેશી અપનાવો. હું એવું કહું છું ભાઈ, આપણે દેશના સૈનિકો નથી, એ આપણે નથી કરી શકતા, પણ એક ભારત દેશનો નાગરિક થઈને એટલું તો કરી શકીએ કે વિદેશીને છોડીને સ્વદેશી અપનાવીએ અને સ્વદેશીમાં મારી લાગીએ. આ કારણ લોકો સુધી પહોંચાડવાનું છે. ડાયરેક્ટ સેલિંગ કેમ કરવું જોઈએ? બસ એને એટલું જ બતાવવું છે. લક્ષ સાબુ વાપરવાથી પૈસા બહાર જાય છે, કોલગેટ વાપરવાથી પૈસા બહાર જાય છે ભાઈ. એટલીસ્ટ તું સૈનિક નથી તો કઈ વાંધો નહીં, આ સારી પ્રોડક્ટ તો યુઝ કર. હેલો, એના માટે શરૂઆત આપણેથી તો કરીએ. આગે ના આગળ વાત કરીએ સર, ડાયરેક્ટ સેલિંગ કેમ કરવું જોઈએ? એક્ટિવ ઇન્કમ, પેસિવ ઇન્કમ. તમે ગમે એટલા રૂપિયા કમાતા હોય, પણ તમારી અંતરાત્માને પૂછવાનું, હું બંધ થઈશ એ દિવસે પૈસો આવશે કે બંધ થઈ જશે? જો આવતો હોય તો હું કહીશ માય લાઈફસ્ટાઈલ નહીં કરો તો ચાલશે, તો તમે જ્યાં છો બરાબર છો. પણ એકવાર એવો વિચાર આવતો હોય કે મારા ગયા પછી અથવા હું બંધ થઉં તો મારી ઇન્કમ બંધ થઈ જાય, તો માય લાઈફસ્ટાઈલ તમને મોકો આપે છે પેસિવ ઇન્કમ કરવાનું. એક સમય કામ કરી લો. પેસિવ ઇન્કમ માટે ધંધો કરવાનો છે. આજ માટે નહીં કરો, આવતીકાલ માટે કરવા ધંધાને. કે હું ઘણા બધા લોકોને મળું, ઘણા બધા એમ કે સાહેબ આજે મારું બધું વેબસાઈટ ચાલે છે, આવતીકાલ માટે કરો. હેલો, આગળ વાત કરીએ. કારણ નંબર 10 કેમ કરવું જોઈએ ડાયરેક્ટ સેલિંગ? જમાનો બદલાય છે, બદલાય છે. સાહેબ ટેકનોલોજી આવે છે અને ટેકનોલોજી તમારી ને મારી નોકરીઓને ખલાસ કરશે. મેં હમણાં એક રિપોર્ટ વાંચ્યો યુએસએ ની અંદર. એક સંસ્થાએ રિપોર્ટ કાઢ્યો બારે. આવનારા 5-7 વર્ષમાં દુનિયાભરમાં જેટલા કામ ચાલે છે એમાં 80% કામ બદલાઈ જવાના. 80% કામ દુનિયાના ચેન્જ થઈ જશે, જે કદાચ નહીં હોય. તો આજે નોકરી બરાબર ચાલે છે, કાલિયા તેરા ક્યાં હોગા કલ. કાલે કઈ પણ થઈ શકે છે. સુધરી જાઓ, સમજી જાઓ, ને તો મજબૂરી કરાવશે 5 વર્ષ પછી, 7 વર્ષ પછી. એક નાનું એક્ઝામ્પલ જોઈએ. પૂજારી જે શેફમાં શેફ કહેવાય,
હેલો, લખ્યું છે પૂજારીનું પણ પૂરું હોય. અને હજુ તો એન્ટર થાય છે, હજુ તો એના નંબરિયા પડે છે. એઆઈ ની રિયાલિટી તો સાહેબ કંઈક અલગ જ હશે. તો આજે નેટવર્ક માર્કેટિંગ એક બેસ્ટ ઓપ્શન છે. હું તમને એવું કહી શકું, દુનિયાના હરેક કામ કદાચ એઆઈ છીનવી શકે, ડાયરેક્ટ સેલર નું કામ નહીં છીનવી શકે. કારણ કે સામુ તો તમારે મારે ઘસવું પડે, એ મશીન નહીં ઘસીને આપે. હેલો, હળદર તમારે મારે જ ખાવી પડશે, એઆઈ નહીં ખાય. મરચું તમારે મારે જ ખાવાનું છે, શેમ્પુ તમારે મારે જ લગાવવાનું છે. હેલો, આ એક એવો ધંધો છે એમાં એઆઈ અથવા એઆઈ નહીં બીઆઈ આવે તો બી કઈ નહીં ફરક પડે. માત્ર ચાલતો ઘણા બધા લોકો આ ધંધાને નાનો સમજે છે. ઘણા બધા લોકો આ ધંધામાં સિરિયસ નથી. ઘણા બધા લોકો આ ધંધામાં સિસ્ટમથી કામ નથી કરતા. ઘણા બધા લોકો લાઇટલી કામ કરે છે. નેક્સ્ટ કારણ નંબર 11. નેક્સ્ટ આટલા સવાલ તમારી અંતરાત્માને કરી લો. આજે હું જે કામ કરું છું બંધ થઈ ગયું તો, મારો ધંધો બંધ થઈ ગયો તો, મારી બચત પૂરી થઈ ગઈ તો, કાલે હોસ્પિટલમાં મોટો ખર્ચો આવી ગયો તો, શરીર સાથ નહીં આપે તો, હું દુનિયામાં નહીં રહું તો, આ બધામાં જવાબમાં તમને કોઈ બીજો રસ્તો દેખાતો હોય તો હું કહીશ કોઈ પ્રોબ્લેમ નહીં સર, તમે બરાબર છો. પણ ક્યાંક ને ક્યાંક ચિંતા હોય તો આજે મારી લાઈફસ્ટાઈલ તમારી જોડે છે. આ બધા સવાલ એક કરોડના છે. જેની સાથે આ બને ને એને પૂછજો કેમ કરવું આ બિઝનેસ. નેક્સ્ટ કારણ નંબર 12. નેક્સ્ટ આજની પ્રેઝન્ટ લાઈફ. કેટલા લોકો આજની લાઈફ થી ખુશ છો? હાથ ઊંચો કરે. મારી લાઈફ વાળાની વાત. બહારની દુનિયામાં જેટલા બી લોકો છે આજે ટેન્શનમાં છે, દેવામાં છે, મગજ સેટ નથી, પ્રોબ્લેમ ચાલે છે. હેલો, બચત નથી, ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છે. આજે ઘણા બધા લોકોને રજા લઈને આવવું પડ્યું છે, એમાં બી ઘણું બધું સેટિંગ કરવું પડ્યું છે. ફ્રીડમ નથી. આજે તો કેમ કરો છો? બહારનું કારણ. આજે હું માની લઉં તમે ગમે એટલા રૂપિયા કમાઓ એ મહત્વનું નથી, પણ તમે જે કમાઓ છો એમાં બચાવો કેટલું એ મહત્વનું છે. હેલો, માની લઉં તમારી મહિનાની 5000 રૂપિયાનું સેવિંગ થાય છે. તમે દર પહેલી તારીખે તમારા સેવિંગ એકાઉન્ટમાં 5000 ડિપોઝિટ કરો છો. મનમાં અમુક બોલે યાર ડિપોઝિટ કરવાની વાત કરે તો ઘટે છે અમારે. પણ આપણે માની લઈએ તમારી નોકરીમાંથી, તમારા ધંધામાંથી તમે 5000 રૂપિયા મહિને બચાવો છો. મહિને 5000 રૂપિયાની બચત કરો તો 12 મહિનાની તમારી 60000 રૂપિયાની બચત થાય છે. આવનારા 10 વર્ષની તમારી બચત થશે 6 લાખ. આજે તમે માઇનસ નથી કરતા, 26 ચાલે છે, 36 સુધી પર મંથ 5000 બચાવો તો બી 10 વર્ષે કેટલી બચત થવાની છે? અચ્છા, 6 લાખમાં ગાંધીનગરમાં એકાદો ફ્લેટ તો આવી જાય મારી દ્રષ્ટિએ. હા, આ 6 લાખમાં બાળકને આઈઆઈએમ માં એડમિશન તો મળી જાય મારી દ્રષ્ટિએ. આ 6 લાખમાં એક ધામધૂમથી મસ્ત મેરેજ તો થઈ જાય. હેલો, હા, બધા સમજદાર લોકો બેઠા છે. વિચાર કરો સર, અગર આ ધંધો નહીં કરો તો તમારું 10 વર્ષનો એન્ડ આ છે. 6 લાખની બચત, અને એ બી કોની? જે 5000 બચાવે છે એની. નહીં બચાવતો એ તો ગયો. કદાચ કોઈ 10 બચાવે છે, તેની પાસે 12 લાખ રૂપિયા હશે. વિચારવું પડશે જિંદગીનું કારણ કેમ કરવું એ ડાયરેક્શન. આ કારણ એકવાર પાવરફુલ જો પકડી ગયું ને પછી ધંધો તો એકદમ રફતારથી વધશે. પણ લોકોને કારણ નથી પકડાતું. મને આ બધા કારણ પકડાના હતા કે મારે કેમ આ ધંધામાં સિરિયસ થવું. હેલો, અને હું દોસ્તો એવું કહેવા માંગુ છું, માય લાઈફસ્ટાઈલ બિઝનેસ એક એવો બિઝનેસ છે, હવે ધ્યાન આપજો. આજથી તમે મહેનત ચાલુ કરશો, 3 વર્ષની અંદર તમારી અંદર કઈ બચત નહીં થાય. 5000 નહીં બચે અને લોસમાં જશો.
5,000 લોસ થશે, 25,000 લોસ થશે, લાખ રૂપિયા લોસ થશે. હું તો કહું છું 5 લાખ નું દેવું થશે. હેલો, અમુક ટેન્શન માં આવી ગયા. થશે અને થવું જોઈએ. અને 5 લાખ નું દેવું થશે તો તમારી પાછળ આગ લાગશે દોડવાની. પણ 3 વર્ષની અંદર બચત નહીં થાય. વાપરી નાખો, આવે વાપરી નાખો, વાપરી નાખો, વાપરી નાખો, દોડો. પણ 3 વર્ષ પછી એક વસ્તુ બનશે. આવનારા 3 વર્ષમાં તમારા એકાઉન્ટમાં સીધા 50 લાખ થી 1 કરોડ નું બેલેન્સ માઇલેજ કરશે. હવે તમે તમારી અંતરાત્માને પૂછો કે 50 લાખ થી 1 કરોડ ભેગા કરવા હોય તો મારે કેટલું દોડવું પડશે? અહીંયા ખાલી 5 વર્ષનું માઇન્ડસેટ મારા ભાઈ. પહેલા 3 વર્ષ નેટવર્ક બનાવવા ઉપર ધ્યાન આપો, બાકીના 3 વર્ષ પૈસા આવશે. આ બધું અમારો એક્સપિરિયન્સ બોલે છે. 5 લાખ નો કરજો થશે. હેલો, હેલો, તૈયારી છે? તૈયારી છે? અરે 5 લાખ નો કરજો માઇલેજ માં કરજો ના કહેવાય ભાઈ. ટ્રેડિશનલ માં કેટલો કરજો થાય જોઈ લો. આજે મોરબીમાં 300 કરોડ ની નુકસાની આવી. આ ગેસ બંધમાં 300 કરોડ. મને ક્યારેક વિચાર આવે કેટલું માઇલેજ સરસ કહેવાય. અરે 5 લાખ નો કરજો એટલે શું કરજો ભાઈ? પ્રોજેક્ટ નો સ્ટોક હશે, ફીલ્ડમાં વાપર્યા હશે, પેટ્રોલિંગ કર્યું હશે. હેલો, એ બધું તમને રિટર્ન 10 ગણું 100 ગણું કરી માઇલેજ આપવાની છે મારા ભાઈ. અને જિંદગીમાં 50 લાખ થી 1 કરોડ નું બેલેન્સ બેંકમાં હોવું જ જોઈએ, ગમે તે કરો. કારણ કે હું એટલા માટે બોલું છું દોસ્તો, લાઈફમાં કેટલા પૈસા કમાવા જોઈએ ને એની તો કોઈ સીમા નથી. અને મુકેશ અંબાણી હજુ પૈસા કમાય, અમિતાભ બચ્ચન હજુ કમાય, શાહરુખ ખાન હજુ કમાય. એટલે પૈસાની કોઈ સીમિત નથી. પણ મારી દ્રષ્ટિએ કેટલા પૈસા કમાવા જોઈએ? એટલીસ્ટ તમારા ખાતામાં 50 લાખ થી 1 કરોડ નીકળો. કેમ? એના કારણ છે. કારણ નંબર 1, ઘરમાં કોઈ બીમાર પડ્યું, સારામાં સારો ડોક્ટર શોધી શકે. કોઈ પેરેન્ટ્સ બીમાર થયા, પત્ની બીમાર થઈ, બાળક બીમાર થયું, એ દિવસે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ના જવું પડે. એ દિવસે આપણે કાર્ડની જે સુવિધા આપી છે એ શોધવી ના પડે. તમે બેસ્ટમાં બેસ્ટ ડોક્ટરને શોધીને તમારા પરિવારની બીમારી દૂર કરી શકો. એટલા માટે કેટલા રૂપિયા તમારા એટલા તો નીકળવા. કેટલા રૂપિયા જોઈએ? 50 લાખ 1 કરોડ કેમ જોઈએ? એટલી તમારું બાળક એમ કે પપ્પા આજે આ હોટલમાં જમવા દઉં છે, તમે જઈ શકો. તમારો પરિવાર માંગે કે આ કપડાની જરૂર છે, તમે આપી શકો. હેલો, એટલા રૂપિયા તો કમાવા. એટલા રૂપિયા તો કમાવા જ ગમે તે કરો. સારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ શકો, બાળકોને સારી એજ્યુકેશન અપાઈ શકો, સારી વસ્તુ પહેરી શકો, સારી વસ્તુ ખાઈ શકો. હેલો, આ કારણ છે. તમને સમજાય તો ઓકે છે. લાસ્ટ કારણ, કારણ નંબર 13. કારણ નંબર 13, દુનિયામાં અમીર કોણ છે? દુનિયામાં અમીર બિઝનેસમેન છે. દુનિયામાં કોઈ નોકરી કરવાનો માણસ અમીર નથી બન્યો. દુનિયામાં બિઝનેસમેન જ અમીર બન્યા છે. અને રિયાલિટી એ છે 75% એમાં એન્ટરપ્રિન્યોર છે. દુનિયાના જે 100 કરોડપતિ છે એમાં 75% બિઝનેસ થી બન્યા છે, 15% ઇન્વેસ્ટમેન્ટ થી બન્યા છે, 60% એટલીસ્ટ મતલબ કે સ્પોર્ટમેન આ તે બધા બરાબર છે, 3% આર્ટિસ્ટ અને એમ્પ્લોયી કેટલા ટકા? 0. આપણે જે ક્ષેત્રમાં મહેનત કરીએ છીએ ને ત્યાં કરોડપતિ દૂર દૂર સુધી પોસિબલ જ નથી. આ સર્વે મારો નથી, વર્લ્ડ નો સર્વે છે. હેલો, ડાયરેક્ટ સેલિંગ એટલા માટે કરવું જોઈએ દુનિયામાં 75% એન્ટરપ્રિન્યોર બનેલા છે અને એ જ વસ્તુ ડાયરેક્ટ સેલિંગ તમને એન્ટરપ્રિન્યોર બનવાનો મોકો આપે છે. આ 13 કારણ મેં બતાવ્યા દોસ્તો. આ 13 માંથી કોઈ કારણ તમને એવું લાગ્યું કે મને લાગુ પડે છે? હેલો, ફીલ થયું ભાઈ? જે કારણ તમને ફીલ થયું હોય એને મગજમાં સેટ કરીને આ ધંધાને સિરિયસલી સ્ટાર્ટ કરો. નેક્સ્ટ, બેનિફિટ ઓફ ડાયરેક્ટ સેલિંગ. કેમ ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ? ડાયરેક્ટ સેલિંગ ના ફાયદા શું છે? હું થોડું ફાસ્ટ લઈશ. આ ધંધો નો બોસ. હેલો, આ ધંધાની અંદર તમારો કોઈ બોસ નહીં ભાઈ. તમે તમારી ઈચ્છા પ્રમાણે કામ કરી શકો. આ કંપનીનો મોટામાં મોટો પ્લસ પોઈન્ટ
પણ મારી દ્રષ્ટિએ મોટામાં મોટો માઇનસ પોઈન્ટ બી છે, કારણ કે બોસ નથી એટલે બધા મન ફાવે એમ કરે. બોસ હોય તો સિસ્ટમ થી કામ થાય. હા, તો બોસ નથી દોસ્તો. આ ધંધો ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં સ્ટાર્ટ થાય છે. ઝીરો ઇન્વેસ્ટમેન્ટ મતલબ 5 પછી 50,000 રૂપિયા વાપરવાથી, લાખ 2 લાખ રૂપિયાનો નાનો મોટો ખર્ચો કરવાથી તમને આ ધંધો કરોડપતિ બનવાનો મોકો આપે છે, એકદમ લોઅર ઇન્વેસ્ટમેન્ટની અંદર. આગળ વાત કરીએ સર, રિસ્ક નથી. આ ધંધાની અંદર તમારી મનગમતી પ્રોડક્ટ લઈને તમે ધંધો સ્ટાર્ટ કરી શકો છો. માર્કેટમાં એવું કોઈ શેમ્પુ ખરું કે શેમ્પુ લેવાથી 2,10,000 આવે? માઇલેજ પર આપે. તમારી મનગમતી પ્રોડક્ટ લઈને બિઝનેસ સ્ટાર્ટ થઈ શકે છે. વર્ક ફ્રોમ હોમ શરૂઆતમાં તમે તમારા ઘરેથી પણ આ બિઝનેસને બિલ્ડ કરી શકો. ઘરે ઘરે મીટિંગો કરીને, હોમ પ્લાન કરીને તમે ટાઈમ ના કાઢી શકતા હોય તો તમારા ટાઈમે કામ કરી શકો છો. આ બિઝનેસ કેમ કરવો જોઈએ સર? ટીમ વર્કનો બિઝનેસ છે. આ ભાઈના સપના પૂરા કરવા માટે એમને કોઈ બીજું મદદ નહીં કરે. તો તમારા સિનિયર કોણ છે? કોણ છે સર? તમારા સિનિયર તમારી જોડે છે તમારા સપના પૂરા કરવા માટે. ટીમ વર્કનો બિઝનેસ છે. ચિંતા કરવાનું છે નહીં આપણે, એટલે તમે અહીંયા કામયાબ થશો. આગળ વાત કરીએ સર, એજ્યુકેશનની જરૂર નથી. અહીંયા કોઈ ડિગ્રીની જરૂર નથી. મારું ભણતર અહીંયા આટલું કામ આવ્યું. હેલો, કેટલું કામ આવ્યું ભાઈ? ઝીરો. મારું ભણતર 0% અહીંયા કામ લાગ્યું ભાઈ. તો અહીંયા ભણતરની કોઈ જરૂર નથી, એક્સપિરિયન્સની કોઈ જરૂર નથી. પાર્ટ ટાઈમ કરવાનું છે. આ બધા ફાયદા છે આ બિઝનેસના. અને આ બધી વસ્તુ તો આપણે નવા લોકોને શેર કરવાની છે, જેને ક્લોઝિંગમાં બતાવવાનું છે. આ બિઝનેસ લીગલ બિઝનેસ છે. લીગલ છે ભાઈ? ખાતામાં આવે છે બધાને? ટેક્સ કપાય છે? કેટલો સરસ બિઝનેસ કહેવાય. હેલો, વ્હાઇટ કોલર નો બિઝનેસ છે. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ, ગાંધીનગરમાં હું કોઈ એક પ્રોડક્ટ લઈને બિઝનેસ સ્ટાર્ટ કરું, સમજી લો મેં રેમન્ડ નો શોરૂમ લીધો તો હું ગાંધીનગરમાં ડેવલપ કરી શકું. અમદાવાદમાં બીજો શોરૂમ કરવો પડે, મહેસાણામાં ત્રીજો કરવો પડે, મોરબીમાં ચોથો કરવો પડે, સુરેન્દ્રનગરમાં પાંચમો કરવો પડે. આ એક એવો બિઝનેસ છે, એક વખત ગમે ત્યાંથી પ્રોડક્ટ લીધી, આખા ભારતમાં જઈને ગમે ત્યાંથી ઓલ ઓવર ઇન્ડિયામાં તમને કામ કરવાનો મોકો મળે. અને સૌથી મોટી વસ્તુ, આ બિઝનેસ તમને લોકોની મદદ કરવાનો મોકો આપે છે. આ બધું અત્યારે નહીં સમજાય, જ્યારે એક લેવલ પછી તમે નીકળશો ને બહાર, ત્યારે તમને ખબર પડશે આ ધંધામાં આટલી બધી તાકાત છે કે બીજાને મદદ કરવાનો બી આવડો મોટો ચાન્સ મળે છે. મેં સપનામાં નહોતું વિચાર્યું કે મારા થકી લોકોની જિંદગીમાં કઈ બદલાવ આવશે. મારી ટીમની અંદર એક ભાઈ છે, નિલેશભાઈ નજારિયા કરીને, જામખંભાળિયામાં એસઆરમાં 8,000 રૂપિયાની નોકરી કરતા હતા. 10 વર્ષ નોકરી કરી, 12 વર્ષ નોકરી કરી. આ બિઝનેસ શરૂઆતમાં પાર્ટ ટાઈમ કર્યો. એક મહિનો હમણાં એવો હતો જેની મહિનાની ઇન્કમ 9 લાખ રૂપિયા હતી. હેલો, મને પ્રાઉડ ફીલ થાય છે એક 8,000 વાળા વ્યક્તિને માઇલેજ ટેગ થકી 9 લાખ રૂપિયા મહિનાના મળ્યા, બીકોઝ ઓફ મેં રસ્તો બતાવ્યો. જિંદગીમાં તો એક વસ્તુ યાદ રાખજો, ઉપર જઈશું ને એટલે ભગવાને નહીં પૂછે કેટલી મર્સિડીઝ હતી. હા, ભગવાને નહીં પૂછે બેંકમાં કેટલા મૂકીને આવ્યા કે કેટલા વાપરીને આવ્યા. ભગવાન એટલું પૂછે, બેટા ધરતી પર તે મનુષ્યનું કામ શું કર્યું? અને મનુષ્યનું કામ એટલું છે લોકોની મદદ કરવી. પણ બહારના પ્લેટફોર્મમાં પોસિબલ નથી. આ પ્લેટફોર્મ એવો છે કે અનિલભાઈ એમના કરોડપતિ બનવાના ચક્કરમાં એમની ટીમમાંથી ઘણા બધા લોકોને લખપતિ ઓટોમેટિક બનાવશે. આ પ્રોસેસ છે. અને મારે અહીંયા કામયાબ થવું હતું, તો મારે નીચે સિસ્ટમમાં લોકો કામયાબ થાય તો મને કામયાબી મળે. તો અહીંયા તમારી પ્રગતિમાં તમારી સાથે સાથે આવનાર વ્યક્તિની પણ પ્રગતિ થાય છે. હેલો, તો આ બિઝનેસનો પ્લસ પોઈન્ટ છે સર. ખાસ વુમેન, આજે વુમન્સ ડે છે, ભાઈ લોકોને કહીશ એકવાર ઊભા થઈને બેન માટે આપણે તાળી પાડી શકીએ. આપણા ઘરમાં જે બી કારણ કે દોસ્તો વુમેન મતલબ રોજ આપણે જેની જરૂર પડે છે, ચાહે બેન છે, ચાહે મમ્મી છે, ચાહે સિસ્ટર છે, કોઈ બી છે, વાઇફ છે, એના વગર આપણો દિવસ પોસિબલ નથી. આપણી જિંદગી પોસિબલ, જે સેક્રિફાઈસ કરે છે, જે આપણા માટે સંઘર્ષ કરે છે, જે આપણને ઓલવેઝ સપોર્ટ કરે છે, જેના લીધે આપણે અહીંયા છીએ. તો
બહેનો માટે ગોલ્ડન ચાન્સ છે. જે બહેનોને પોતાની કંઈક ઇમેજ બનાવી છે, જેને કંઈક કરવું છે, જેને પોતાના પગ ઉપર ઊભા થવું છે. કારણ કે મને એક વસ્તુ સમજાવી દે, દરેક વ્યક્તિને પોતાની સેલ્ફ રિસ્પેક્ટ વાળી હોય, ચાહે જેન્ટ્સ છે ચાહે લેડીઝ છે. એક ભાઈ બેનને પૈસા આપતો હોય, એક હસબન્ડ વાઈફને પૈસા આપતો હોય, એક પપ્પા પોતાની દીકરીને પૈસા આપતા હોય, પણ તો બી એ લેડીઝને સંકોચ થતો હોય, એને બી એવું ફીલ થતું હોય કે મારા પગ ઉપર ઊભા થવું. પણ આપણી માર્કેટની પરિસ્થિતિ, આપણું સમાજ, આપણી સોસાયટી, ઘરની જવાબદારી, બહેનોએ પોતાના બધા સપનાને સાઈડમાં મૂકી દીધા. સર, આ એક ડાયરેક્ટ સેલિંગ એવો વ્યવસાય છે, એ બેનને ફરીથી એ બેને જે જોયેલા સપનાને સાઈડમાં મૂક્યા છે, એ સપનાને ફરીથી સાકાર કરવાનું કામ મળે. એ બેન પોતાના ઘરને બી ચલાવતા બિઝનેસ કરી શકે છે. એ બેન પોતાના પરિવારને સંભાળતા બી આ બિઝનેસ કરી શકે. હેલો, તો બહેનોને ખાસ કહીશ, પકડી રાખજો, કરજો. અને 100% આ પહેલા 10 વર્ષમાં મારી લાઈફમાં સૌથી વધારે એમટીસી આઈટીસી જેન્ટ્સ છે. આવનારા 10 વર્ષમાં તમે જોજો સાહેબ, સૌથી વધારે એમટીસી આઈટીસી લેડીઝ હોય. તો ફ્રેન્ડ્સ, બહેનોને ખાસ પોતાના પગ ઉપર ઊભા થવું જોઈએ. મને પ્રાઉડ થાય છે મારી ટીમ એક હાઉસવાઈફના ઘરે અઠવાડિયે 2,10,000 દોસ્તો, તમને આ બિઝનેસ આપી શકે છે. બસ હું એ કહેવા માંગુ છું કે જિંદગીની અંદર કોઈ પણ કામ તમે કરો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે કામ તમે કરો છો એ કયા સમય ઉપર કરો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હેલો, જિંદગીની અંદર જે કામનો જે સમય છે એ સમયે કરવું બહુ જરૂરી છે. એ સમય નીકળી ગયો પછી તમે ગમે એટલું કામ કરો, તમને એનું રિઝલ્ટ નહીં મળે. હું એ કહેવા માંગુ છું, હરેક વસ્તુનો ટ્રેન્ડ હોય છે ભાઈ. એક ટ્રેન્ડ હોય છે, એક સમય હોય છે. જેમ કે આ બધી વસ્તુનો એક ટ્રેન્ડ હતો, પ્લાસ્ટિકનો, ઓઇલનો, ઓટોમોબાઈલનો, કોમ્પ્યુટરનો, ટેલિકોમ્યુનિકેશનનો, કન્સ્ટ્રક્શનનો. આ બધા આ સમયમાં જેને જે વસ્તુની શરૂઆત કરી એ લોકો રાજ કરતા ગયા. દોસ્તો, આ સર્વે બતાવે છે 2010 ઇન્સ્યોરન્સમાં હતો અને 2020 પછીનો જે યુગ છે એ ડાયરેક્ટ સેલિંગનો છે. રાઈટ ટાઈમે તમને કામ કરવાનો મોકો મળે છે, રાઈટ ટાઈમે તમને ચાન્સ મળે છે. તૈયાર છો બધા? યસ. અને આ સમયમાં નહીં કરો તો 5 વર્ષ પછી તમારું બાળક તમને કહેશે, પપ્પા 2026 માં તમને કંપનીમાં કામ કરવાનો મોકો મળ્યો તો તમે કેમ ના કર્યું? હેલો, આવશે દિવસ તો તમને એક ચાન્સ મળ્યો છે ભાઈ. રાઈટ ટાઈમે રાઈટ કામ કરી લો. આગળ વાત કરીએ દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ નું ફ્યુચર જબરજસ્ત છે. જબરદસ્ત એટલા માટે કારણ કે દોસ્તો મેં તમને અહીંયા કીધું કે ડાયરેક્ટ સેલિંગ નું ફ્યુચર એટલા માટે બેસ્ટ છે કારણ કે ભારતમાં પહેલા બે વસ્તુનો અભાવ હતો. ટેકનોલોજીનો અભાવ હતો ભાઈ? યસ. પણ આજે ટેકનોલોજી છે? યસ. બીજી વસ્તુ, ભારતમાં ડાયરેક્ટ સેલિંગમાં લીગલ પ્રોસેસ નહોતી, પણ હવે છે. હવે ડાયરેક્ટ સેલિંગમાં રિયલ ટાઈમ છે કામ કરવાનો. કારણ કે અત્યાર સુધી 10 વર્ષથી 15 વર્ષથી ડાયરેક્ટ સેલિંગ જે ચાલતું હતું એની અંદર કોમ્પ્યુટર સિસ્ટમ નથી, ટેકનોલોજી નથી, લીગલ નહોતું, જેના લીધે ઘણી બધી ફૂડ કંપનીઓ આવી, માર્કેટમાં લોકોના પૈસા ડૂબ્યા, લોકો સાથે ચીટિંગ થયા. પણ આજે ભારત સરકાર દ્વારા આની ગાઈડલાઈન બની છે. હેલો, આજે ગાઈડલાઈન પ્રમાણે આજે ગવર્નમેન્ટ ડાયરેક્ટ સેલિંગને પ્રમોટ કરે છે. અને આવનારા ટાઈમની અંદર દોસ્તો એક દિવસ એવો બી આવશે બહુ જલ્દી, જેમ ગવર્નમેન્ટ જોબની અંદર જે માણસને રિસ્પેક્ટ મળે છે એવી જ રિસ્પેક્ટ એક ડાયરેક્ટ સેલરને પણ એક સારી કંપની એ પ્રોસેસ ઓલરેડી પાઇપલાઇનમાં છે. તો આવનારું ફ્યુચર શાનદાર છે. હવે જે 10 વર્ષમાં કર્યું ને ભાઈ, એ તમે આવનારા 5 વર્ષમાં કરીને અમારાથી ડબલ ઇન્કમ લેવાના છો. કારણ કે અમારી પાસે બધી વસ્તુ નથી બતાવવા માટે, તમારી પાસે આ બધી વસ્તુ છે. હેલો, વાત કરીએ ડાયરેક્ટ સેલિંગ નું ફ્યુચર કેમ બેસ્ટ છે સર? એના પાછળનું કારણ આ બધા લોકો જુઓ ફોરેનમાં કેવા રૂપિયા કમાયેલા છે. હું આ બધાની વાત નથી કરતો, એમાં પહેલા કપલની વાત કરું જેને માઇલેજ જેવી કંપનીમાં કામ કર્યું, જેની મંથલી ઇન્કમ કેટલી છે સરખી ગણતો, જીવનની વેલ્યુ જાણતો કેટલી છે ભાઈ? 14 કરોડ. આખી જિંદગીના નહીં, મહિનાના. ઘણા બધા લોકોના ધંધો શેમ્પૂ સાબુ વેચવાનો લાગે છે, ઘણા બધા લોકો
મને સમજો, ફોરેનમાં આ ઇન્કમ લેવા વાળા લોકો છે, વર્ષના કેટલા થયા સરકાર ગણજો. હેલો, ચાલશે આટલા અવસર ચાલશે? પંપા બોલતા છે આ તમે સાહેબ 14 કરોડ નહીં 14 લાખ મળે તો લઈ ભાગી દો. સેકેન્ડ બધા નીકળી જાય. અને તો પાવર ને સમજો મારા ભાઈ, આ બધી વસ્તુ ફોરેનમાં થઈ રહી છે બીકોઝ ઓફ 50 વર્ષ પહેલાથી આ બિઝનેસ સ્ટાર્ટ થયો છે કે ડે 1 થી લીગલ હતું. એટલા માટે આવનારા ટાઈમમાં આ જ બધા પૈસા ઇન્ડિયામાં લોકો કમાશે. આવનારા બધા વેકેટની વાત કરું તો સવાર પડશે. આ બધી રિયાલિટી છે. આ ડેટા મારો બનાવેલો નથી, ગૂગલ માં બધું મળશે. બસ ફરક એટલો છે આવનારા સમયની અંદર અહીંયા નવો ફોટો લાગશે અને તમારો લાગવાનો છે. પણ એના માટે 10 વર્ષની તમારી તૈયારી હોવી જોઈએ, 20 વર્ષની તમારી તૈયારી હોવી જોઈએ. તૈયાર છો ભાઈ? આ ભવિષ્ય બતાવજો. ઘણા બધા લોકો કે સાહેબ નેટવર્ક માર્કેટિંગ ઇન્ડિયામાં ચાલશે. એટલે ઘણા બધા લોકો સવાલ એ કરે ક્યાં સુધી ચાલશે? ચલો એ કઈ હેલો જાણવું છે ભાઈ? તમને આવું કોઈ પૂછે છે? પૂછે છે નથી પૂછતું ભાઈ? આ બધું તું ક્યાં સુધી કરવાનું છે? સાહેબ આપણે આ ધંધો ત્યાં સુધી કરવાના 3 કારણથી. ભારતની આ 3 સમસ્યા જે દિવસે સોલ્વ થઈ ગઈ એ દિવસે ડાયરેક્ટ સેલિંગ બંધ. 3 સમસ્યા સોલ્વ થઈ ગઈ એ દિવસે આ ધંધો બંધ. पहली समस्या हेलो देखाइए सॉल्व है देखाइए. बीजी समस्या हेलो सॉल्व है देखाइए. हेलो तो आ 3 समस्या જ્યાં સુધી આ ધરતી ઉપર ચાલી ત્યાં સુધી ડાયરેક્ટ સેલિંગ ચાલવાનું છે, ત્યાં સુધી માય લાઈફસ્ટાઈલ ચાલવાનું. તમે કલ્પના નહીં કરી હોય ને સાહેબ એવા પૈસા તમે ઇન્ડસ્ટ્રીમાંથી કમાવાના. તમે કલ્પના બી નથી કરી એટલા રૂપિયા તમને મળવાના છે. પણ એના માટે તમારે માઇન્ડસેટ પહેલા બનવું જરૂરી છે. એના માટે તમારી પ્રોપર એક્શન હોવી જરૂરી છે. એના માટે તમારી 10 વર્ષ કામ કરવાની તૈયારી હોવી જરૂરી છે. ઘણા બધા લોકો બોલતા હશે સાહેબ બધી વાત સમજાણી પણ તમને શું મળ્યું તો કહો. હેલો, કારણ કે કોઈ માણસને વિશ્વાસ ક્યારે મળે જ્યારે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિની એ વસ્તુ જોવે હેલો અથવા સમજે ત્યારે ટ્રસ્ટ ડબલ થાય. હા કે ના? સર મેં શરૂઆત કરી હતી આજથી અમુક વર્ષ પહેલા. મારી પાસે બી 2 રસ્તા હતા. યા તો જોબ બિઝનેસ કરું MBA કર્યા પછી, યા તો માય લાઈફસ્ટાઈલ કરું. શરૂઆતની અંદર તકલીફ હતી. શરૂઆતની અંદર લોકો ના પાડતા હતા. શરૂઆતની અંદર ચેક નતા બનતા. શરૂઆતની અંદર બહુ હાર્ડવર્ક કરવું પડતું હતું. પણ આ બધી વસ્તુ કરી દઉં. અને ઘણા બધા નવા મિત્રોને આ બધી વસ્તુ થતી હશે ને એટલે નહીં ગમતું હોય. મને નતું ગમતું પણ આનો એન્ડ મને ખબર હતી. જે માણસને એન્ડ ખબર હોય એને વચ્ચે પછી કોઈ ફરક પડે નહીં. શું રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટ એ મળ્યું સર જે ધીમે ધીમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ધીમે ધીમે પૈસા આવવાની શરૂઆત થઈ. એક મારું લાઈફનું પહેલું અચીવમેન્ટ જે MBA જે ભણવાનો ખર્ચો હતો દોસ્તો, એ ભણવાનો ખર્ચો દોસ્તો માય લાઈફસ્ટાઈલના માધ્યમથી દોસ્તો મેં જાતે 2.5 લાખ રૂપિયા જે ખર્ચો હતો આ બિઝનેસમાંથી જાતે પે કરી મારા પપ્પાએ કર્યો. આ બિઝનેસના માધ્યમથી અચીવમેન્ટ શું થયું દોસ્તો? આજે માય લાઈફસ્ટાઈલની તાકાતથી એક રૂપિયો માય લાઈફસ્ટાઈલનો છે. આજે મારી પાસે ખુદના 2 ફ્લેટ છે જેની અંદર 1 પણ રૂપિયાની લોન નથી. ટોટલી માય લાઈફસ્ટાઈલમાંથી બનેલા છે. હેલો, નોકરી કરતો તો પોસિબલ નતું ભાઈ. ઘણા બધા લોકો પાસે મકાન હશે, હપ્તો બી ચાલુ હશે. હેલો, હું તમને મારું બળપણ નથી બતાવતો, હું તમને આ ધંધાનો પાવર બતાવું. એક સ્ટુડન્ટ અગર 2 મકાન બનાવી શકે છે આ બિઝનેસમાંથી, તમારી સાથે બી બનવાના છે. આ બિઝનેસના માધ્યમથી ક્યારેય નતું વિચાર્યું ગાડી લેવાનું અને બાઇક નતું આવડતું. સાચું કહું આજે બી નથી આવડતું. રિયાલિટી કહું છું ભાઈ, મને એક્ટિવા આવડતું હતું તો પહેલા બિઝનેસમાંથી એક્ટિવા લીધું. ધીમે ધીમે પૈસા આવતા ગયા, એક નાની ગાડી લીધી. ધીમે ધીમે ઓર પૈસા આવતા ગયા, એક બીજી ગાડી લીધી. ધીમે ધીમે ઓર પૈસા આવતા ગયા, ત્રીજી ગાડી લીધી. અને હમણાં દિવાળી ઉપર ચોથી ગાડી લીધી, જેની ચોરી.
સર નોકરી કરતો હોય, બારે કામ કરતો હોય તો કદાચ એકાદી ગાડી આવી જાય, પણ એકાદી ગાડી 10 વર્ષ 20 વર્ષ ચાલે. હેલો, આજે ગાડી ના ટાયર નથી બદલાતા, ગાડી જ બદલી જાય. આ નાટકમાં આ બિઝનેસના માધ્યમથી સર ક્યારે નતું વિચાર્યું ઇન્ડિયાની બહાર, ક્યારે નતું વિચાર્યું. અરે ઇન્ડિયાની બહાર છોડો, ગુજરાતની બહાર નતું વિચાર્યું. વેકેશન પડે ને એટલે મોરબી રહેતા હતા, એક વાર વેકેશનમાં જવાનું જુનાગઢ અને એક બાજુ જવાનું દ્વારકા, આ ફિક્સ હતું. આ બિઝનેસના માધ્યમથી આખું ઇન્ડિયા ફર્યા. ઇન્ડિયાને છોડો, આજે ફોરેનની વાત કરીએ તો સર થાઈલેન્ડ જેવી જગ્યાએ એક વાર નહીં ટોટલ 5 વખત માય લાઈફ સ્ટાઈલ કંપની તરીકે શો કરવા. આ ઓરિજિનલ વાત છે. વિચાર કરો સર, નોકરી કરતા હો તો આવી જિંદગી જીવવાનો મોકો ક્યારે મળે? અહીંયા એક વખત આઈટીસી તમે બનો છો દોસ્તો, આ એક વખત તમે આઈટીસી બનો છો, ભવિષ્યની અંદર આ બધી લાઈફ જીવવાનો તમને મોકો છે. ક્યારે નતું વિચાર્યું દુબઈ જોવાનું? આ હું છું, બીજું કોઈ નથી. જે વધે છે ઓવેસ. ક્યારેક વિચાર કરો કે મારી લાઈફસ્ટાઈલ ના હોય તો ક્યાં દુબઈ ને ક્યાં આવી લાઈફસ્ટાઈલ અને ક્યાં આવી જિંદગી ભાઈ. વિચાર કરો છો, આ બધું તમે મળવાના છો, આ બધું તમે એન્જોય કરવાના છો. દુબઈની અંદર 2 કરોડની ગાડી લઈને 5 દિવસ ખાલી ગાડી લીધી હતી, 5 દિવસ કરવા માટે 2 કરોડની ગાડી રેન્ટ લીધી. નોકરી કરતા હો તો પોસિબલ. આ બિઝનેસના માધ્યમથી નેપાળ ગયા દોસ્તો 2024 માં આખા પરિવારને લઈને. અને નેપાળની અંદર એક મંદિર છે, ખબર છે બધા? કોણ છે ભાઈ? હરેક માણસનું સપનું હોય તો મને મારું બાળક ક્યાં લઈ જશે. હેલો, આ બિઝનેસના પાવરથી સર મારા મમ્મી પપ્પાનું ત્યાં લઈ ગયો. ઈચ્છાથી હવન કરવાની, ત્યાં પૂજા કરવાની, તો મેં કીધું જે બી કરવું છે. હેલો, નેક્સ્ટ. આ બિઝનેસના પાવરથી ક્યારે નથી વિચાર્યું સિંગાપોર? સિંગે નથી, પોરે નથી. હકીકતની વાત કરું છું ભાઈ, લાઈફમાં નથી વિચાર્યું સિંગાપોર જઈશું આપણે. સિંગાપોર કરવાનો મોકો મળ્યો છે, ડોલર વાપરવાનો ચાન્સ મળ્યો. આગળ વાત કરીએ સર, મલેશિયા. ક્યારે નતું વિચાર્યું કે દુનિયાના 2 ટ્વિન ટાવર છે, એક ટ્વિન ટાવર જેને આપણો ફોટો પડે. હેલો, નેક્સ્ટ. ફરીથી 2025 માં ફરીથી મલેશિયા ગયો, મમ્મી પપ્પા અને સિસ્ટર ને બધા લઈ. હેલો ભાઈ, આજ શેમ્પુ વેચવાથી મમ્મીને મલેશિયા ફેરવવાનો ચાન્સ છે. જે લોકો કહે છે ને મેમ્બર બનાવવાનું કામ છે, એ જ મેમ્બર બનાવવાથી સર આ જિંદગી તમે તમારા મમ્મી પપ્પાને આપી શકો છો. બસ ખાલી માઇન્ડસેટની જરૂર છે. નેક્સ્ટ. હમણાં ફરીથી થાઈલેન્ડ ગયો ડિસેમ્બરમાં ટીમ સાથે. નેક્સ્ટ. હમણાં ફુકેટ ગયો, કરાવી. હેલો, કહોના પ્યારે પિક્ચર જોયું બધાએ? એમાં ટિકિટ રોશન અને અભિષેક પટેલ ખોવાઈ ગયા છે આઇલેન્ડ ઉપર. એ આઇલેન્ડ ઉપર અમે. હેલો, માય લાઈફ નો પાવર તો જોવો યાર. જે સેલિબ્રિટી જ્યાં શૂટિંગ કરવા જાય છે, કમાવા જાય છે, આપણે વાપરવા જઈએ છીએ. એનાથી મોટું કામ આપણે કરીએ. આ પિક્ચર ઓરિજિનલ છે. મને ભાઈ કીધું આ તમે ફોટોશૂટ કરાયો છે, આવું દ્રશ્ય છે ત્યાં. ક્યાં મોરબીની ગલી, ક્યાં કડીની ગલી, અને ક્યાં ફુકેટની ગલી. હેલો, મહેનત કરવી જોઈએ, ટાઈમ આપવો જોઈએ, ફીડબેક કરવું જોઈએ, ટીમ બનાવવી જોઈએ. આ જિંદગી તમને મળવાની છે દોસ્ત. નેક્સ્ટ. આજે દર વર્ષે 3, 4, 5 કન્ટ્રી ફરવાની. દર વર્ષે 3, 4, 5 કન્ટ્રી ફરવાની. નેક્સ્ટ. 12 વખત સિક્કો વાળી ગયો. નોકરી કરતા તો લાગે, તમારો બી લાગવાનો છે. નેક્સ્ટ. જે 2,10,000 સપનામાં નતું વિચાર્યું ને, સપનામાં એ 2,10,000 કેટલી વખત મારી લાઈફ મારા ખાતામાં નાખ્યા. એ જ મારી લાઈફસ્ટાઈલના માધ્યમથી દોસ્તો આજે મારી ટીમ ગુજરાતમાં ચાલે છે, મધ્યપ્રદેશમાં ચાલે છે, મહારાષ્ટ્રમાં ચાલે છે, ઓડિશામાં ચાલે છે, યુપીમાં ચાલે છે. એક મોરબીથી શરૂઆત થઈ, એક કડીથી શરૂઆત થઈ. આજે કોઈ એમપી ની અંદર ફેસ વોશ લગાવે છે, મારા ખાતામાં 9% આવે છે. કોઈ ઓડિશાની અંદર સાહેબ શેમ્પુ યુઝ કરે છે, મારા ખાતામાં 9% આવે છે. રૂપિયામાં 9, બીજીમાં 12. હેલો,
આ નેટવર્કનો પાવર છે વાત. નેક્સ્ટ, આજે મને પૈસા મળે એ મોટી વસ્તુ નથી. મારી ટીમની અંદર અસંખ્ય લોકો એવા છે કે જે 5,000 થી 1.5 લાખ રૂપિયા મહિને કમાય. મને એનું પ્રાઉડ છે. હેલો, આ બિઝનેસ ની અંદર 1,000 થી વધારે લોકો એવા છે મારી ટીમમાં જેને ક્યારેય નતું જોયું પ્લેન, જેને ક્યારેય નતું જોયું એરપોર્ટ. 1,000 લોકોએ પ્લેનમાં બેસવાના સપના પૂરા કર્યા. મારી ટીમની અંદર 100 થી વધારે લોકો એવા છે જેને ક્યારેય વિદેશ નતું જોયું, ક્યારે પાસપોર્ટ નતો બનાવ્યો, એમનો પાસપોર્ટ બન્યો. અને મારી ટીમની અંદર અસંખ્ય લોકો એવા છે જેને મેં ગાડી 4 લીધી એ મહત્વનું નથી. મારી ટીમમાં અનેક લોકોના ઘરે આજે ગાડી આવી છે અને લોકોની ગાડીઓ આવે છે. આ મારા માટે આ બધી વસ્તુ મારે તમને દેખાવા પાછળનો હેતુ એટલો જ છે, તમને વિશ્વાસ મળે. હેલો, કારણ કે વિશ્વાસની કોઈ કેપ્સ્યુલ હજુ કોઈ વૈજ્ઞાનિકે શોધી નથી અને કોઈ ઇન્જેક્શન બી બહાર પડ્યું નથી. જો પડ્યું હોત તો આજે 150 ઇન્જેક્શન લઈને આવે, બધાને એક પહેલા જ આપી દે. મારી વાતથી તમને એક વિશ્વાસ મળે, મારી વાતથી તમને એક કોન્ફિડન્સ મળે એટલે હું શેર કરું છું. એક નોર્મલ સ્ટુડન્ટ અગર અહીંયા આ લાઈફને આજે જીવે છે, એ જ પ્લેટફોર્મમાં તમે છો, કારણ તમે બી જાણો છો. તૈયાર છો? મારી આ શુક્રવાર ગયો ને, શુક્રવારની નાઈટ મારા માટે મસ્ત આરામવાળી નાઈટ હતી. તમે કહેશો કઈ રીતે? હું શુક્રવારે જામનગર થી આવ્યો રાત્રે 12 વાગે અને આવીને 1 વાગે સુઈ ગયો. સવારે 9:15 વાગે ઉઠ્યો એટલે કંપનીની એપ જોઈ. રાત્રે 1 વાગ્યાથી લઈને સવાર 9:15 વાગ્યા સુધીમાં મારી ટીમમાં કોઈ ને કોઈ 11 લાખ રૂપિયાનો વર્ક લગાવ્યો આઈડિયા. તો 11 લાખના આપણે બે બાજુ 4.5% પકડો તો 4.5% પકડો. મને એ દિવસે ઊંઘવાના મળ્યા 49,000 રૂપિયા. નેટવર્ક નો પાવર જો હવે સુતા પૈસા આવે છે. ઉઠીને જોઈએ તો 49,000 નું કામ થઈ ગયું ખાલી 8 કલાકમાં. હેલો, એક ટાઈમ એવો હતો કે એક જોઈનિંગ લેવા માટે 500 કિલોમીટર જવું પડતું હતું. આજે ઘણા બધા લોકો જતા હશે, ઘણા બધા લોકોને તકલીફ પડતી હશે, તમને લોકો રિજેક્ટ કરે છે ભાઈ? મને બી કરતા હતા સર, મને બી લોકો ના મારતા હતા. હું બી લોકોને બતાવતો હતો ને, લોકો એટલે મારતા નતા, અહીંયા મારતા હતા. આજે તમને એ ખરાબ લાગે છે, મને બી ખરાબ લાગતું હતું, પણ આજે દોસ્તો ટીમની તાકાતથી આજે આ લાઈફ છે. દોસ્તો હું તમને કહેવા માંગુ છું, MLM જે છે ને એ નસીબ વાળાને મળે. MLM નસીબ વાળાને મળે છે. અને નસીબ કોનું છે? જેના મમ્મી પપ્પાએ એક સારા કર્મ કરેલા છે, જે આપણા મમ્મી પપ્પાએ કર્યા છે, એટલા માટે આપણને MLM જોડે છે. અને MLM નો મતલબ શું છે સર? MLM નો મતલબ છે મલ્ટી લેવલ માર્કેટિંગ. હેલો, MLM નો મતલબ છે ડાયરેક્ટ સેલિંગ. MLM નો મતલબ છે નેટવર્ક માર્કેટિંગ. હું એવું કહું છું ભાઈ, MLM નો મતલબ છે મેરા લેવલ મેં તય કरूंगा. હેલો, તમે ડિસાઈડ કરો તમારે શું કરવું છે, તમે ફિક્સ કરો તમારે શું મેળવવું છે. આ ધંધામાં પાવર છે, મારામાં નથી. આ ધંધો તમને આપવાનો છે. તૈયાર છો ભાઈ? કેટલા મિત્રોને એવું લાગ્યું ડાયરેક્ટ સેલિંગ કરવું જોઈએ, આપવું જોઈએ? પછી પાકું? તો કેવી રીતે કરવું એ શીખવું પડશે કે શીખવું પડે? તો અહીંયા આપણે એક બ્રેક લેશું સર. કેટલો બ્રેક છે સર? એક ફિક્સ 10 મિનિટનો બ્રેક રહેશે મિત્રો, ખાસ ધ્યાન આપજો. 11 મિનિટ આપણે ચાલુ કરીશું. એનું કારણ છે 1 મિનિટ બગડે તો એ 150 મિત્રોની 1 મિનિટ બગડે. એટલે 10 મિનિટમાં આપણે ફટાફટ